પણ આપણે શું વાત કરતા હતા? રાત નાની હોય તો સપના જોવાના ઓછા ના કરાય. દાંપત્ય જીવન કેવું છે? પરણ્યા પછીની જિંદગી કેવી છે? મારું તો બહુ જ સ્ટ્રોંગલી માનવું છે કે તમારું ખરાબ કામ તો ક્યારેય અમથી દેખાવાનું નથી. પણ આઈ ફીલ કે મારા લગ્ન પછી મને ફ્રીડમ વધારે ફીલ થાય છે. બેસ્ટ વસ્તુ મારે ખાવાનું નથી બનાવવાનું. કે જ્યારે તમે પોતાની જાતના પ્રેમમાં હો ને ત્યારે તમને પડી જ ના હોય કે દુનિયામાં શું ચાલે છે. ક્યા બાત હે. અને અકેલે આયે થે અકેલે જાઓગે. સિદ્ધાર્થે શું ફેરફાર આણ્યો જીવનમાં એના તરફથી? સંગીત થોડું ઉમેરાયું કે લગ્ન જીવનનું સંગીત થોડું વધારે સુરીલું બનાવ્યું એણે? શું સંગીત તો ફોર શ્યોર. હવે મને ખબર પડી કે આને સારું મ્યુઝિક કહેવાય. એટલું બધું તું આમ રિવીલ કરે છે ને ધીમે ધીમે. કઈ એ મોમેન્ટ હતી જ્યારે નક્કી કર્યું હતું કે એક્ટિંગ જ કરવી છે? ખાલી ખબર હતી. કેમ એ મને ત્યારે બી નથી ખબર. હવે મને કદાચ ખબર પડે છે કે ઓકે, કદાચ આઈ વોઝ મેન્ટ ટુ બી ગુડ એટ ઇટ અને આઈ એમ સ્ટીલ ટ્રાઇંગ ટુ બી ગુડ એટ ઇટ. તો ટેલિવિઝનની જર્નીમાં શું ખાસ ફેરફાર આવ્યો? શું જુઓ છો મુંબઈમાં? સી, મુંબઈ એઝ અ સિટી તમને સ્ટ્રગલ કરતા શીખવાડી દે. તો યુ જસ્ટ કીપ ફ્લોટિંગ. એક બોટ છે જેમાં તમે બેઠા છો, પાણી વહે છે અને તમે જતા જાઓ. જ્યાં વચ્ચે તમને ક્યાંક મળી જાય એ પકડી લો, પછી પાછા આગળ ચાલતા રહો. બીકોઝ ઓફ યોર ઓનેસ્ટી કદાચ કોઈ ફિલ્મો હાથમાંથી જતી રહી હોય. સારું ને, લોકો ફિલ્ટર થઈ જાય. વી આર સ્ટીલ અ ગ્રોઈંગ ઇન્ડસ્ટ્રી. વી નીડ બેટર કોન્ટેન્ટ દેન બેટર વેનિટીઝ. બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમને ટ્રાવેલિંગમાં એકચ્યુઅલી ખબર પડે કે માણસ તમારું સગ્ગું ફ્રેન્ડ જ કેમ ના હોય, બેસ્ટ ફ્રેન્ડ જ કેમ ના હોય, સગ્ગા ભાઈબંધ. સગ્ગુ ફ્રેન્ડ ઇઝ ધ ઇન્વેન્શન ઓફ ધીસ પર્ટિક્યુલર પોડકાસ્ટ એન્ડ આઈ લવ ઇટ. હું આને ખૂબ વાપરીશ. મારો સગ્ગો ફ્રેન્ડ છે. નહીં, ફ્રેન્ડ્સ તો ઘણા બધા છે ને. હવે હું શ્રદ્ધા, દીક્ષા કે વ્યોમા જોડે ટ્રાવેલ કરતી હોઉં ત્યારે મને એકચ્યુઅલી ખબર પડે કે ઓ બાપરે, મારશે એ લોકો મને આવવા માટે. શું હવે સ્ટ્રેસ છે, પ્રેશર છે કે દેખાતા રહેવું પડશે? સવાલમાં જવાબ તો છે જ કે છે ચારે બાજુ. ધેર લાઈક અ પૂલ ઓફ એક્ટર્સ અને તમે ગમે ત્યારે રિપ્લેસ થઈ શકો છો. આઈ નેવર સે નેવર. એ મારો રૂલ છે. પહેલું જે કામ મળે, જ્યાં પણ મળે, જે પણ લેંગ્વેજમાં મળે, લેતા રહેવાનું. કારણ કે દરેક વખતે બોલવાની જરૂર હોતી જ નથી. રિયલ લાઈફમાં બી કેમ આપણે બધું બોલ 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 કર્યા કરીએ છીએ. આવું મને કહે છે ને ત્યારે મને તો આમ જરા સૂચક રીતે પેલું આમ અંગુલી નિર્દેશ કરતા હોય ને, પોડકાસ્ટની વાત નથી કરતી હું. કેમ બોલ બોલ કરવું છે તમારે, આટલું બધું કે બોલાય કરવું છે બધા જોડે. અને આઈ એમ ગ્રેટફુલ કે આઈ હોપ કે હું જેટલું બોલું છું એ ખાલી લોકો સુધી પોઝિટિવ રીતે બધી વસ્તુઓ ફેલાય. અને that says a lot. હેલો, નમસ્તે, કેમ છો? જલસો પોડકાસ્ટના એક ઓર ફ્રેશ એપિસોડમાં આપનું સ્વાગત છે. આજે ફરી એક વખત એક ખૂબ લોકપ્રિય કલાકાર સાથે આપણે સંવાદ કરવા જઈ રહ્યા છીએ. જલસો પોડકાસ્ટમાં અમે ગુજરાતી ફિલ્મોના ખૂબ જ લોકપ્રિય અને ટેલેન્ટેડ કલાકારો, એક્ટર્સ સાથે વાતો કરતા રહીએ છીએ અને તેમની જીવનયાત્રા જાણીએ છીએ. આ ક્ષેત્રની સમસ્યા, મર્યાદા, ખૂબીઓ બધું જ જાણવાની કોશિશ કરીએ છીએ. તેમના મંતવ્યો સમજવાની કોશિશ કરીએ છીએ. એ કડીમાં આજે આપણી સાથે જોડાયો છે એક એવો ચહેરો જે અત્યંત ખૂબસૂરત, અત્યંત લોકપ્રિય અને ખૂબ ટેલેન્ટેડ છે. તેમને તમે ઘણા બધા ફિલ્મના કિરદારોમાં જોયા હશે. હિન્દી ટીવી સિરિયલ્સનો પણ એ જાણીતો ચહેરો છે અને આપણી સાથે તેમની યાત્રા, તેમની સફર સાझा કરવા આજે અહીં આવ્યા છે. હું વાત કરી રહ્યો છું ખૂબ લોકપ્રિય, વન ઓફ માય ફેવરિટ્સ, ઈશા કંસારાની. તો ચાલો બિલકુલ મોડું નથી કરતા, ઈશા સાથે આ વાતોનો દોર આરંભીએ અને તેમની જોડેથી એટલી બધી આ ફિલ્મો વિશે, તેમની યાત્રા વિશે, તેમના પરિવાર વિશે, તેમની જીવનશૈલી વિશે અને તેમની એક આખી સોલો ટ્રાવેલિંગના જુદા જુદા અનુભવોની શ્રેણી વિશે પણ જાણીએ. આપનું પણ સ્વાગત છે અને મારી સાથે ખૂબ દિલથી, ખૂબ પ્રેમથી સ્વાગત કરો ઈશા કંસારાનું. સો વેલકમ. થેન્ક યુ. ખૂબ 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 સ્વાગત છે ઈશા.
ખાસા સમયથી અમને એમ હતું કે તારી સાથે સરસ મજાની વાતો કરીએ અને ખાસો સમય થયો આપણે વર્ષો થયા વાતો કરે. ફિલ્મોના પ્રમોશન્સમાં તો તમે આવો અને ત્યારે જે વાતો થઈ શકે, પણ એક મન હતું, ઉત્સાહ હતો કે આપણે થોડીક વધારે વિશેષ જરાક રૂબરૂ વાતો કરીએ. તો તમારું સ્વાગત છે બહુ જ દિલથી. Thank you so much. I'm happy to be here. Thank you very much for joining us. I'm excited to kind of talk to you with lots of things. તો કેવું છે જીવન? આમ તો સૌથી પહેલો સવાલ મારો આ જ હોવો જોઈએ, કારણ કે એ પછી આપણે કદાચ આટલી રૂબરૂમાં આ વાત પહેલી વાર કરી રહ્યા છે. દાંપત્ય જીવન કેવું છે? પરણ્યા પછીની જિંદગી કેવી છે? સુંદર, સેટલડ, શાંત અને વધારે એક્સાઇટિંગ એટ ધ સેમ ટાઈમ. અને આઈ થિંક આઈ એમ અ બેટર પર્સન નાઉ. How honest is યસ. બટ એટલે અત્યારે જ પોડકાસ્ટ હજી તો જસ્ટ શરૂ થયો છે આ કોન્વર્સેશન, પણ મને મન છે કે એક વખત તારીને સિદ્ધાર્થ સાથે આપણે એક કપલ કોન્વર્સેશન કરીશું, કંઈક એની મસ્તી પણ ચોક્કસથી પ્લાન કરીશું. બટ જિંદગી કેટલી બદલાઈ છે લગ્ન પછી? ફેરફારમાં તમે જે પણ કીધું એ હાઉ આર યુ એન્જોઈંગ, હાઉ આર યુ ટેકિંગ ઇટ? કેવી રીતે એને લઈ રહ્યા છો, જોઈ રહ્યા છો? બદલાઈ કરતાં વધારે એકચ્યુઅલી અનએક્સપેક્ટેડ રીતે ગ્રોથ ઇન ઓલ વેઝ. કરિયર એક હોય ને કે તમે ફ્રી તો હતા જ. તમારા ઘરે જ્યારે હો ત્યારે તમે ઓબ્વિયસલી યુ આર ધ ડોટર ઓફ ધ હાઉસ. તો તમે ફ્રી એ રીતે ઘણી બધી રીતે હો છો જ્યારે મા બાપ સાથે રહેતા હો છો. પણ આઈ ફીલ કે મારા લગ્ન પછી મને ફ્રીડમ વધારે ફીલ થાય છે. વેર આઈ ફીલ કે હવે મારી પાસે વધારે ખુલ્લા વિચારો છે, મારી પાસે ઘણી બધી ક્ષમતા મારામાં આવી ગઈ છે, ખુલ્લી રીતે વિચારવાની, પ્રોગ્રેસિવ રીતે કામ કરવાની અને સારા ડિસિઝન્સ લેવાની અને ઘણા બધા લોકોને બેટર રીતે સમજવાની આવડત મારામાં વધારે આવી ગઈ છે. બિકોઝ ઓફ વિચ આઈ ફીલ દેટ એ ફ્રીડમ ઇઝ નોટ અબાઉટ દેટ આઈ વોઝ એવર કેજ્ડ ઓર એનીથિંગ. હું એ જ કહેતો હતો કે પ્લીઝ ઇલાબોરેટ ધીસ, કારણ કે મોટે ભાગે સ્ત્રીઓ સાથે એવું થતું હોય છે કે પિયરથી સાસરે જાય તો આ કોન્વર્સેશન જરા જુદું થઈ જતું હોય છે. એટલે એક જુદા પ્રકારની એક આખી લાગણી જન્મતી હોય છે. તમે એકદમ કોન્ટ્રાડિક્ટરી વાત કરી રહ્યા છો કે પિયર કરતા સાસરામાં આઈ એમ ફીલિંગ મોર ફ્રીડમ એન્ડ વોટ એવર જે તમે કહી રહ્યા છો. ફ્રીડમ એઝ ઇન યસ અગેન પ્લીઝ એને ઇલાબોરેટ કરો, થોડી વધારે માણસ તરીકે મને વધારે ફ્રીડમ મહેસૂસ થાય છે કે આપણે ઓબ્વિયસલી અલગ ઘરમાં હોઈએ ને અલગ ઘરમાં જતા હોય તો બે ઘરની મેન્ટાલિટી બહુ જ અલગ હોય. આઈ લવ માય પેરેન્ટ્સ, આઈ લવ જે રીતે એ લોકોએ મને ઉછેરી છે. એટ ધ સેમ ટાઈમ હવે મને સાસરાવાળા જે રીતે ઉછરે મને રાખી રહ્યા વધારે પ્રિન્સેસની જેમ તો રાખે જ છે, બટ એટ ધ સેમ ટાઈમ એ લોકોના જે અલગ પ્રકારના થોટ્સ છે, કારણ કે ત્યાં આખું મલ્ટીકલ્ચરલ અને એક કોન્ટિનેન્ટલ સોર્ટ ઓફ અ માહોલ છે. તો એના લીધે મારું મગજ થોડું વધારે ખુલી ગયું મારા કામને લઈને, કે અત્યાર સુધી હું લોકોને જે રીતે જોતી હતી, સ્પેશિયલી લોકોને, હું વારે વારે હ્યુમન્સની વાત એટલે કરું છું બિકોઝ આઈ થિંક કે એ મારામાં બહુ જ મોટો એક સરસ મારામાં એક ગુણ વધી ગયું છે કે જેમાં હું વધારે એમ્પથેટિક છું, વધારે લોકોને હું સમજી શકું છું, જેના લીધે હું મારા કામમાં એ વધારે હું ઇમ્પ્લિમેન્ટ કરી શકું છું. સો આઈ ફીલ કે મારા કર્મો અને હું જે રાહ પર ચાલું છું અત્યારે એ મને બહુ જ ક્લિયર છે કે ઓકે મારે આ વસ્તુ કરવાની છે, અને એ ક્લેરિટી મને લગ્ન પછી મળી છે. તો અત્યાર સુધી કદાચ હું સિંગલ અને હું એકલી એ રસ્તા ઉપર ચાલતી હતી તો કદાચ આપણે ભટકી જતા હોઈએ, પણ જ્યારે તમને સાચો પાર્ટનર મળે, જ્યારે તમને સાચું ઘર મળે તો એ પાથ વધારે ક્લિયર થઈ જાય કે ઓકે આઈ વોઝ ઓન ધ રાઇટ રૂટ, બસ વચ્ચે હવે ભટકવાનું બંધ થઈ ગયું છે. સો આઈ ફીલ ફ્રી દેટ વે કે એક સિક્યોરિટી છે, એ પછી કામને લઈને હોય કે માણસ તરીકે હોય કે એઝ અ વાઇફ હોય ઓર એઝ અ ડોટર ઇન લો, આઈ એમ સિક્યોર્ડ ઇન ઓલ વેઝ. સો મારે કોઈ જાતનું એવું ટેન્શન નથી લેવાનું હતું. બેસ્ટ વસ્તુ મારે ખાવાનું નથી બનાવવાનું હતું. જોક્સ અસાઇડ, પણ
મારા સાસરામાં છે ને એ બધી વસ્તુઓ ઉપર વધારે ફોકસ થાય છે કે જ્યાં તમે પર્સનલી કેવી રીતે ગ્રો કરી શકો છો. આઈ ડોન્ટ નો, આ વાત આપણે બહુ નથી કરતા. જ્યારે આપણે ઘરમાં કોઈ પરણીને જઈએ ત્યારે છોકરીઓને ઓલવેઝ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ આપવામાં આવે છે, કાં તો એક વોર્નિંગ આપવામાં આવે છે કે જો બેટા બહુ જ અલગ હશે આ માહોલ, તો એનાથી થોડું ચેતવીને રહેવાનું ને એડજસ્ટ કરી લેવાનું. અહીંયા આખું અલગ છે. મારા સાસુ સસરાએ સૌથી પહેલી વાત મને એ જ કીધી હતી કે કેમ પરણવું છે તારે, વાય ડુ યુ વોન્ટ ટુ મેરી આર સન. મેં કીધું કારણ કે મને તમે એઝ અ ફેમિલી ગમો છો. છોકરો તો છે જ સારો, પણ એકચ્યુઅલી એના કરતાં પહેલાં મેં મા બાપ પસંદ કર્યા હતા. અને ઘણી બધી જગ્યાએ હું બોલતી હોઉં છું. મારા મમ્મી પપ્પાને મેં બી સૌથી પહેલી વસ્તુ આ જ કીધી હતી કે છોકરો તો છે જ લાખોમાં એક, પણ મા બાપ એકચ્યુઅલી વધારે મારા માટે બેટર છે, કારણ કે હું એ ઘરમાં રહેવાની છું જિંદગીભર. અને મારા સસરાએ પૂછ્યું હતું કે બેટા યુ શ્યોર કે તારે લગ્ન કરવા જ છે, કેમ તારે તારું ફ્રીડમ ખોઈ બેસવું છે? મેં કીધું ના, યુ નો આઈ લાઈક યુ, અને એટલા સોસાયટીના નોર્મ્સ ફોલો કરવામાં મને એટલો બધો પ્રોબ્લેમ નથી, સો આઈ એમ ગુડ ગેટિંગ મેરિડ. તો બસ પરણીને ગઈ, અને પછી એકચ્યુઅલી હું ઘરમાં કંઈ જ ના કરતી હોઉં તો મને સવાલ પૂછવામાં આવે કે ભાઈ કામનું શું છે, શું કરવાનું છે, કેમ બેઠી છે તું? સો એ બધી નાની નાની વસ્તુઓ છે જે તમને બહુ જ સિક્યોર અને સાસુ સસરા જોડે છે. યસ, બધા જોડે રહો છો. દેટ વોઝ સિદ્ધાર્થ ફર્સ્ટ કન્ડિશન. અને ઇનફેક્ટ મેં કોઈ દિવસ એવું વિચાર્યું બી નહોતું કે એવા વિચાર કોઈ દિવસ આવ્યા બી નહોતા, બિકોઝ આઈ વુડ નેવર વોન્ટ કે મારો ભાઈ કે મારી ફેમિલીમાં એવું ક્યારેય પણ થાય કે જ્યાં મા બાપને એકલા મૂકવા પડે. ભલે પછી મા બાપને જો રિટાયર થઈને અલગ જગ્યાએ રહેવા જતું રહેવું હોય તો દેટ્સ કમ્પ્લીટલી બરાબર છે, એ લોકોનો ડિસિઝન છે. પણ આ એક વસ્તુ છે જે અમુક વખતે સવાલ થાય તમને કે કેમ છોકરીએ જવાનું, પણ હવે તમારી પાસે જે વસ્તુ છે, જે રિયાલિટી છે, એની સાથે તમારે રહેવાનું છે, તો હસી ખુશી રહી લો. અને હું એટલા માટે આ પૂછી રહ્યો છું કારણ કે આજકાલ તો ન્યુક્લિયર ફેમિલી કે હું ને મારો હસબન્ડ કે હું ને મારી વાઈફ રહેવાનું ચલણ વધી ગયું છે. ત્યારે સાસુ સસરા સાથે રહેવાનો ટ્રેન્ડ હવે કાં તો ટિપિકલી ઓલ્ડ સ્કૂલ ગણાય છે, અથવા તો નવયુગલો એને બહુ પ્રેફર નથી કરતા. મારી પાસે એવા પણ ઉદાહરણો છે, અને મેં એવી પણ વાતો સાંભળી છે મિત્રો પાસેથી કે લગ્ન પછી તરત જ નવું ઘર ખોલીને જવાનું, જૂના ઘરે પણ નહીં જવાનું, એમ એટલે યુ એન્ટર ઇન ટુ ધ કમ્પ્લીટલી અ ન્યૂ લાઈફ ને એ પ્રકારના કોન્સેપ્ટમાં. તો જ્યારે ન્યુક્લિયર ફેમિલીની આજકાલના યંગસ્ટર્સ લાઈફ પસંદ કરે છે ત્યારે યુ આર સ્ટેઇંગ વિથ યોર યુ નો ઇન-લોઝ એન્ડ તમે બધા જોડે રહો છો. મને નથી લાગતું કે હું જજ કરી રહી છું એ લોકોને કે જે લોકો અલગ રહેતા હોય, કારણ કે એ વસ્તુમાં પણ હું માનું છું કે સંબંધો ખારા થાય એના કરતાં છૂટા રહેવું સારું, અને વિચ ઇઝ ફાઇન. તમે આજે આપણે જે જનરેશનમાં જીવીએ છીએ કે જે યુગમાં જીવીએ છીએ, આઈ થિંક જેને જે રીતે ફાવતું હોય એ રીતે કરવા દો. અને ખાલી ખોટું એક જ જીવનમાં જો તમે વારે વારે એડજસ્ટ કરીને ખેંચીને તમે જો જીવવાની ટ્રાય કરશો તો ઇટ્સ ઓનલી ગોઈંગ ટુ ગેટ વર્સ. કરેક્ટ. સો ઇટ્સ ઓકે. જે લોકોને ફાવે છે, શું મજા છે કે જે વસ્તુ હું એકલી રહેતી હતી ત્યારે જે કરતી હતી હવે નથી કરવી પડતી. કોઈ ટાઈમ લિમિટ નથી હોતી, ખાવાનું રેડી હોય છે. વી હેવ સચ અમેઝિંગ હાઉસ હેલ્પ્સ. સો એ બધી જ વસ્તુઓનું ટેન્શન મારે નથી લેવું પડતું, કરિયાણું મારે નથી જોવું પડતું. કેટલા બધા પાયાના પ્રશ્નો છે ભાઈ. જે હું એકલી રહેતી હતી ત્યારે મારે આખું ઘર એક સાથે મેનેજ કરવું પડતું હતું કે આજે શું જમવાનું બનશે ને શું રહી ગયું છે ઘરમાં લેવાનું બાકી છે, આ તે બધું એકલા મેનેજ કરવું પડતું હતું. જો કે હજી બી હું ઇન્ડિપેન્ડન્ટ જ છું એ બધી જ રીતે, પણ એ પ્રકારે જેટલું બી અત્યાર સુધી ફિલ્મોમાં જોયું હતું કે ઓ સાસરામાં જઈને આવું થાય, અને ટચવુડ આઈ એમ જસ્ટ યુ નો થેન્કિંગ ગોડ એવરી ડે, અને આઈ એમ ગ્રેટફુલ કે આઈ હોપ કે હું જેટલું બોલું છું એ ખાલી લોકો સુધી પોઝિટિવ રીતે બધી વસ્તુઓ ફેલાય અને બધી જ છોકરીઓને આવા ઘર મળે. વાહ વાહ. સો બાકી આઈ ડોન્ટ થિંક આઈ મિસ આઉટ ઓન એનીથિંગ. અને બધા અમે લોકો રૂમમેટ્સની જેમ રહીએ છીએ. ઇટ્સ નોટ લાઈક
કે 10 વાગે ઉઠી જ જવાનું કે 9 વાગે ઉઠી જ જવાનું. એવા કોઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ નથી, કારણ કે એઝ પેરેન્ટ્સ ઓર એઝ ઇન્ડિવિજ્યુઅલ હ્યુમન બિંગ્સ ઓલ્સો મારા સાસુ સસરાએ કોઈ દિવસ એવા પોતાના માટે પણ રૂલ્સ નથી બનાવ્યા, ના તો સિદ્ધાર્થ માટે બનાવ્યા છે કે ના તો એમના પોતાના મમ્મી પપ્પા બી એવા હતા નહીં ક્યારે. સો આઈ થિંક એ જનરેશનથી એવું જ ચાલતું આવ્યું છે. તો એના લીધે કદાચ હું વધારે રૂલ્સમાં માનું છું એ લોકોની સામે કે ના ભાઈ રસોડું તો 2 વાગે પતી જવું જોઈએ. તો એ મારી ગળથુથીમાં આવ્યું છે કે યુ નો ઇવન ઇફ યુ આર નોટ અ હોમ મેકર યુ શુડ એઝ અ ગર્લ તમારે એક હોમ મેકર આવી જ જતું, એક હોમ મેકર પણ આવી જ જતું હોય છે કે રસોડું તો આટલા વાગે ગેસ સાફ થઈ જવો જોઈએ અને ગ્રોસરી આવી જ જવી જોઈએ, કરિયાણું પૂરું ના થવું જોઈએ. પણ ચાલે છે, ઇટ્સ અ ગીવ એન્ડ ટેક. અને આઈ થિંક કદાચ એ શહેરની પણ તાસીર છે એવી, શહેરના લીધે પણ એવું છે અમદાવાદ અને મુંબઈમાં એટલો મે બી શહેરની વાત એમ કરીએ પણ કદાચ દિનાઝ અને અમિત જે મારા સાસુ સસરા છે, દિનાઝ કલવચવાલા અને અમિત ભાવસાર, તો એ લોકોએ જે લાઈફમાં સ્ટ્રગલ્સ કરી છે કે એ લોકો જે રીતે આગળ વધ્યા છે, દે આર ધેમસેલ્વ્સ ડોક્યુમેન્ટરી ફિલ્મ મેકર્સ અને મ્યુઝિક ડિરેક્ટર. સો એન્ડ વેરી વેલ નોન. કદાચ આ પેઢીને, સોરી વચ્ચે ઇન્ટરપ્ટ કરું છું, પણ દિનાઝબેનનું નામ એટલે ડોક્યુમેન્ટરી ફિલ્મ મેકિંગમાં ઘણું મોટું નામ કહેવાય. અને અમિતભાઈની સંગીત સાધના વિશે અમદાવાદને તો પરિચય ઘણા વર્ષો પહેલાં થઈ ગયો, પછીથી એ મુંબઈ શિફ્ટ થયા અને એના થોડા ઘણા પ્રોજેક્ટ્સને આમ તેમ કરતા રહ્યા. પણ એક સમયે અમિતભાઈનું નામ ગુજરાતી કોન્ટેન્ટ ક્રિએશન્સમાં મ્યુઝિકની દ્રષ્ટિએ જોવા જઈએ તો આમ કાનની બૂટ પકડવું પડે એ પ્રકારનું નામ કહેવાય. કારણ કે એમની સાથે કોઈ પણ પ્રોજેક્ટને ડિસ્કસ કરવો હોય એટલે તમારી પણ સંગીતની થોડી સમજણ આવશ્યક થઈ પડે. એટલા બધા સઘન તાલીમ સાથે અને સજ્જ થઈને બેઠેલા આ કલાકાર. આ પોડકાસ્ટ જો તમે જોતા હો અમિતભાઈ અને દિનાસબેન, તો હું તમને યાદ કરું છું. હું તમને યાદ કરું છું અને મારા વંદન પ્રણામ સ્વીકાર કરજો દૂર બેઠા બેઠા. થેન્ક યુ સો મચ. નાઇસ, ઓલ યુ સેડ બધું જ મને હવે એકચ્યુઅલી ખબર પડે છે. એમની જોડે રહેતા એકચ્યુઅલી હું જ્યારે સિદ્ધાર્થને પણ મળી ત્યારે મને આટલો બધો પરિચય નહોતો કે કોણ છે આ 2 જણા. પણ આપણે શું વાત કરતા હતા? એક તો રસોડું સાફ થઈ જ જવું જોઈએ, કેવા નિયમો નથી. હા, સો જે યુ આર મોર જે સ્ટ્રગલ્સ કરીને એ લોકો પોતે પણ મુંબઈ સુધી પહોંચ્યા છે, કે એ લોકોના કામના સ્થળે જ્યાં સુધી પહોંચ્યા છે, એ જર્નીમાં એ લોકોએ પોતાને એવી રીતે ક્યાંય બાંધીને નહોતા રાખ્યા કે અમારે આ જ કરવું. એ લોકોએ પણ 1000 વસ્તુઓ ટ્રાય કરી છે, ઇન પર્સનલ લાઈફ, ઇન પ્રોફેશનલ લાઈફ. તો આઈ થિંક એ લોકો કોઈ પણ સિટીમાં ગયા હોત ને તો આવા જ હોત. અને જ્યાં સુધી હું મારા સાસુને ઓળખું છું કે એમનું પાસ્ટ મેં જાણ્યું છે, મને ખાતરી છે કે અમદાવાદમાં જ્યારે હતા ત્યારે આના કરતાં વધારે શી વોઝ મોર વાઇબ્રન્ટ દેન શી ઇઝ રાઇટ નાઉ. અને તો મુંબઈ હેઝ ઓનલી મેડ ધેમ ઇવન મોર ઓફકોર્સ એ શહેરની પણ એક પોતાની તાસીર છે, એની તમારામાં ક્યાંક ને ક્યાંક તો ઉતરી જ આવે. સિદ્ધાર્થે શું ફેરફાર આણ્યો જીવનમાં, એના તરફથી સંગીત થોડું ઉમેરાયું કે લગ્ન જીવનનું સંગીત થોડું વધારે સુરીલું બનાવ્યું એણે? શું સંગીત તો ફોર શ્યોર હવે મને ખબર પડી કે આને સારું મ્યુઝિક કહેવાય. એટલું બધું તું આમ રિવીલ કરે છે ને ધીમે ધીમે. એન્ડ આઈ એમ સો થેન્કફુલ કે મને હવે ખબર પડે છે કે સ્ક્રેચ કોને કહેવાય, સ્ક્રેચમાં પણ સારો સાઉન્ડ હોઈ શકે એ હવે મને ખબર પડી. જે પ્રોસેસ છે આખી, જ્યારે અમે લોકો નવા ડેટ કરતા હતા ત્યારે મને એમ થતું હતું કે બાપ રે, એક સોંગ બનાવવામાં આટલા બધા 15-20 દિવસો જાય. અને 15-20 તો બહુ જ ઓછા દિવસ કહું છું. સિદ્ધાર્થ કદાચ એના કરતાં વધારે દિવસો નાખે છે. અને હજી બી હું એવરી ડે એને સમજવાની જ કોશિશ કરું છું. અને ક્યારેય પણ હું સ્ટુડિયો ગઈ હોઉં તો હું બધું જોતી હોઉં ને મને બી ડિસ્લેક્સિયા થઈ જાય કે ઓ માય ગોડ, આટલા બધા લેયર્સ અને આટલા બધા સોફ્ટવેર સમજવું ને
ધ બેસ્ટ પાર્ટ અબાઉટ હિમ ઇઝ દેટ હી ઇઝ વેરી ક્યુરિયસ અને એને બધી જ વસ્તુ જે એના કામને લગતી હોય છે ને એને દરેક વસ્તુનું જાણવાની એક ઓસીડી છે. તો જેના લીધે મને એવું થાય કે હી ઇઝ સ્ટીલ લર્નિંગ, હી ઇઝ ધેર, હી ઇઝ ડુઈંગ ઇટ, પણ એ છતાંય હજી લર્નિંગ પ્રોસેસમાં છે. તો એમાં મને ખબર પડી કે એક્ટિંગ વિશે પણ મારે જાણવું જરૂરી છે. આપણે ભલે ફોર્મલ ટ્રેનિંગ ના લીધી હોય અને સંગીત વિશે આપણને બહુ પરિચય ના હોય, પણ સિન્સ આઈ હેવ અ પાર્ટનર નાવ તો એ મારા માટે એક +1 એક સારો પોઈન્ટ છે. તો મારી મ્યુઝિક ચોઇસીસ બદલાઈ ગઈ. એના માટે એ હતું કે એને વોર્ડરોબ શેર કરવું પડ્યું. પહેલાં તો એની 2 બહેનો ઘરમાં હતી જ, એટલે એને કોઈ દિવસ પોતાનો રૂમ નહોતો મળ્યો. થોડા એવા વર્ષોથી માંડ પોતાનો રૂમ મળ્યો તો ને હું આવી ગઈ. પછી હવે હી ઇઝ ઇન્ટુ ફિટનેસ, તો એ ઘણા બધા ચેન્જીસ આવ્યા છે. પહેલાં હું એની જેમ 4-5 વાગ્યા સુધી જાગતી હતી ને અમારી સાયકલ બંનેની એકદમ ઉલટી. હું 6 વાગે ઉઠવાવાળી ને 6 વાગે સૂવાવાળો. પણ એ હવે ધીરે ધીરે ચેન્જ થતું જાય છે. બાકી યસ, આઈ થિંક મ્યુઝિકમાં હવે મારા ઇયર્સ હેવ બીકમ યુઝ ટુ ધ ગુડ સાઉન્ડ અને મને તરત ખબર પડી જાય છે કે આમાં I can't pinpoint still. But something maybe 10 years down the line મને એ બી ખબર પડશે. Of course. But ટેકનિકલી એ બધી વસ્તુઓ થોડી બેટર થઈ ગઈ છે. સો આમ પેલું આપણી એક સામાજિક સેઇંગ પેલું એક એ રીતે કહેવાય છે કે છોકરીના પગલાં તને ફળ્યા હો, એવું ઘરમાં હોય. તમારા કેસમાં સિદ્ધાર્થના પગલાં તમને ફળ્યા એવું આઈ ફીલ અમે બંને જણા એકબીજાને ફળ્યા છે. ઓફકોર્સ. પણ હા, આઈ વુડ લાઈક ટુ થિંક દેટ આઈ એમ લકી એન્ડ હી ઇઝ ડેફિનેટલી બીન વેરી લકી ફોર મી. સો આ એક્ટિંગ વિશે વાત થઈ કે ફોર્મલ ટ્રેનિંગ નથી લીધી. ક્યાંથી શરૂઆત થઈ આપણી આખી યાત્રા? કેવી રીતે, કયા સફરના કયા પોઈન્ટથી એક્ટિંગની કરિયરમાં જોડાવાનું થયું અને અહીં સુધી પહોંચાયું? કઈ એ મોમેન્ટ હતી જ્યારે નક્કી કર્યું હતું કે એક્ટિંગ જ કરવી છે? એ આઈ થિંક 10th સ્ટાન્ડર્ડથી ખાલી ખબર હતી. કેમ એ મને ત્યારે બી નથી ખબર. હવે મને કદાચ ખબર પડે છે કે ઓકે, કદાચ આઈ વોઝ મેન્ટ ટુ બી ગુડ એટ ઇટ અને આઈ એમ સ્ટીલ ટ્રાઇંગ ટુ બી ગુડ એટ ઇટ. ત્યારે ખાલી એટલું ખબર હતી કે ટીવી પર આવું છે, કારણ કે મમ્મી એકતા કપૂરના શોઝના બહુ જ મોટા ફેન હજી પણ. તો નાનપણમાં એવું હતું કે મારે મમ્મીને ઇમ્પ્રેસ કરવી છે અને મારે ટીવી ઉપર આવવું છે. અને એક બાળકીય મેન્ટાલિટી હતી કે બસ મારે ઘર છોડીને મુંબઈ જવું છે. ખબર નહીં કેમ ત્યારે એવું કોઈ રસ્તો હતો નહીં આપણી પાસે. પણ અમદાવાદમાં વાત કરીએ તો થિયેટરથી શરૂઆત કરી, હરીન સર જોડે, પછી પિંકીબેન જોડે. સો ઘણા બધા પ્લેઝ મેં અહીંયા કર્યા ટ્રાયલ માટે. અને એને આપણે ફોર્મલ ટ્રેનિંગ કહીએ કે એક્સપિરિયન્સ ટ્રેનિંગ, ઇટ વોઝ સોર્ટ ઓફ અ પ્લેટફોર્મ ફોર મી કે ઓકે અહીંયા કોઈ ઇન્સ્ટિટ્યુશનમાંથી આપણે નથી ભણ્યા, પણ થિયેટર કરીને શીખી શકાય જે નાટકો કરતા. કરેક્ટ. એટલે ઓન ધ જોબ જ હું વધારે શીખી છું. બરાબર છે. અને પછી મુંબઈ પહોંચી ગયા પછી બી ખબર નથી કે કરવાનું શું છે. અને લકીલી ઓડિશન્સ આવ્યા મીઠીબાઈમાં જ. મીઠીબાઈમાં ખબર હતી કે ઓકે અહીંયાથી શાહિદ કપૂર અને કરીના કપૂર નીકળ્યા છે તો આપણે ત્યાં જવાનું છે એટલી ખબર છે. ત્યાં જઈને શું કરવાનું છે એ નથી ખબર. રેકી કરી લીધી. હા, કે ત્યાંથી કંઈક તો મેળ પડશે આપણો. ત્યાં વિપુલ મહેતા મારા બહુ જ વાલા, અને હી હેઝ બીન માય મેન્ટોર ફોર સો મેની યર્સ. મુક્તિબંધન હોય કે એના પછીની જે પણ મારી સફર રહી હોય, એમાં વિપુલભાઈ હેઝ હેડ અ લોટ ઓફ કન્ટ્રીબ્યુશન ટુ દેટ. હી રોટ માય ફર્સ્ટ શો, જેમાં એમણે સોર્ટ ઓફ કન્વિન્સ કર્યા હતા કે ભાઈ ઈશા ઇઝ અ ગુડ કાસ્ટ, પ્લીઝ કાસ્ટ હર. બાકી ઘણા બધા લોકો ચેનલમાંથી ને પ્રોડ્યુસર્સની ટીમમાંથી બહુ જ લોકો વર નોટ વેરી શ્યોર ઇફ દે શુડ બી કાસ્ટિંગ મી ઓર નોટ. What was that? Muktibandhan. Yes. Yeah, it was a nice drama at that time. Yeah. I love that show. હરકિશન મહેતાની જો હું ભૂલ ના કરતો હોઉં તો નવલકથા ઉપરથી બનેલો આખો શો હતો, અને બહુ થોડાક એપિસોડ્સ થયા હતા અને પછી કદાચ દોઢ વર્ષ ઓલમોસ્ટ અ યર, અને પછીથી અચાનક જ વાઇન્ડ અપ કરી લેવામાં આવ્યો તો. હા, કારણ કે પછી આપણે નવલકથાથી બહાર નતું જવું. દેટ વોઝ અ ગુડ પાર્ટ એકચ્યુઅલી.
અને એ વખતે એ પેલી જે એક ટિપિકલ સાસ બહુ ડ્રામાથી જરા જુદી વાત હતી correct. અને એણે ખાસી બઝ ઊભી કરી હતી એ સમયે યા સો બસ આપણે ટીવી શરૂ કર્યું અને પછી there was sort of પછી ભાભી આવી હા નોટ લુકિંગ બેક કે ઓકે આપણે હવે અહીંયા સેટલ થઈ રહ્યા છે ધીરે ધીરે કામ વાઇઝ તો પછી મમ્મી પપ્પાને થોડો ભરોસો બેસી ગયો હતો કે ઓકે આ કરે છે પોતાનું કરવા દો સો મુક્તિબંધનમાં તમે સહેજ હાઇલાઇટ થયા લોકોને જરા દેખાયા કે ઓકે આ સરસ એક એક્ટર છે અને હવે તમે બોલો છો ત્યારે મને યાદ આવે છે કે હા હું પણ એ જોતો તો એ 8:30 જે એનો સ્લોટ હતો ને ત્યારે એમના જે લીડ એક્ટર હતા એ હમણાં જ કદાચ 2 વર્ષ પહેલા એમનું શિવ સુબ્રમણ્યમ હી પાસ્ડ અવે અને Yes, ઇટ વોઝ અ he શોક did. એટ દેટ પોઈન્ટ ઓફ ટાઈમ પછીથી ભાભી આવી અને ભાભી ખાસી લોકપ્રિયતા હા. આપી ગઈ ભાભીમાં તો મને એટલા માગા આવ્યા છે મમ્મીઓ ને સાસુઓના ઈમેલ્સ આવ્યા છે કે અને સ્પેશિયલી પંજાબી બિકોઝ પંજાબી બેકડ્રોપ પર હતું એ અને દિલ્હીનો શો હતો તો દિલ્હીની જેટલી બી આંટીઓ હતી એ લોકોએ એટલા બધા ઈમેલ્સ કર્યા છે કે બેટા मेरा बेटा लंदन में पढ़ता है मेरा बेटा दुबई में है पायलट है ये है वो है प्लीઝ तुम्हारे जैसी બહુ चाहिए અને હું કહું કે ભાઈ હું હજી 20 વર્ષની છું તમને થોડી ખબર છે સ્ક્રીન ઉપર હું 28ની લાગુ છું બટ ઓલ ઇન ઓલ આઈ લવ માય જર્ની નો રિગ્રેટ્સ અને એ પછીથી એટલે ટેલિવિઝન સિરિયલ્સ તમે આમ લોકપ્રિયતા વાળી ખૂબ કરી છે પણ આમ એવો ધીમે કરી છે એટલે અત્યારે લગભગ 2015-17 થી શરૂ થયેલી વાત કે વધારે 10 યસ હા 2010 થી શરૂ થયેલી 15 વાત years. એટલી બધી સિરિયલો પણ સરસ કરી જેમ કે હમણાં મેડમ શર્મા યુ હેડ અ સ્પેશિયલ અપિયરન્સ અને Yes. વિથ પોલીસ ઇન્સ્પેક્ટર્સ હેટ એન્ડ એ સૌથી નાનું કેરેક્ટર પણ સૌથી મોટું બન્યું છે અને યુ વર લુકિંગ ફેબ્યુલસ Thank you. વેરી ઇમ્પ્રેસિવ તો ટેલિવિઝનની જર્નીમાં શું ખાસ ફેરફાર આવ્યો એક્ટિંગ સ્કિલ્સ સુધરી કે આ જે ડેઇલી સોપ્સની જે પેલી મારામારી છે એમાં જરા વધારે તકલીફ પડી અને હવે જ્યારે કારણ કે મુક્તિબંધન વાળો સમય જુદો હતો હવે તો સાવ Yeah. જુદું ચક્કર થઈ ગયું છે શું જુઓ છો મુંબઈમાં સી મુંબઈ એઝ અ સિટી તમને સ્ટ્રગલ કરતા શીખવાડી દે તો યુ જસ્ટ કીપ ફ્લોટિંગ એક બોટ છે જેમાં તમે બેઠા છો પાણી વહે છે અને તમે જતા જાઓ જ્યાં વચ્ચે તમને ક્યાંક મળી જાય એ પકડી લો પછી પાછા આગળ ચાલતા રહો સો આઈ થિંક મુંબઈની તો એ વસ્તુ હજી પણ વેલિડ છે ટેલિવિઝનનું પણ સેમ છે કે ટેલિવિઝનમાં આઈ થિંક એ મારા પપ્પાએ કે મમ્મીએ મને ઓલવેઝ એ વસ્તુ શીખવાડેલી છે કે જે હોય ને એટલામાં આપણે જીવવાનું અને જે આપણને મળતું હોય એ પકડી લેવાનું આપણે અને જોવાનું કે એમાંથી બેસ્ટ આપણે શું કાઢી શકીએ છીએ તો મને ટીવી મળ્યું ટીવીમાંથી ઘણી બધી વસ્તુઓ જે એક ઇમ્પ્રોમ્પ્ટુ વસ્તુઓ હોય લાઇન્સ યાદ કરવાની જે ટેકનિક હોય કે ઓલવેઝ રેડી ફોર અ શોટ એ ક્વોલિટી આઈ થિંક આજે પણ મને કોઈ બી સેટ ઉપર જવું તો મને એડજસ્ટ કરવામાં પ્રોબ્લેમ નથી થતો કારણ કે ટીવીમાં તમે રોજ એડજસ્ટ કરો છો અને નોટ ઇન અ બેડ વે કે ઓ ये નહીં હે વો નહીં એવું નહીં પણ બિકોઝ તમારી ડેડલાઇન્સ એવી છે બિકોઝ તમારી ટાઈમલાઇન્સ એટલી સ્ટ્રિક્ટ છે કે તમારે દરેક વસ્તુ ઇમરજન્સીમાં જ કરવી પડે છે દરેક વસ્તુની અર્જન્સી હોય છે બરાબર સો આઈ થિંક એ એક જે પેલું હોય ને કે તમારી પાસે પેશન્સ રાખવાનો પણ ટાઈમ નથી બરાબર છે તો એ વસ્તુ મારામાં ઇનબિલ્ટ થઈ ગઈ છે જેના લીધે આઈ એમ રેડી કે તમે મને કાલે ફિલ્મ માટે કાસ્ટ કરશો ને તો હું આવી જઈશ હું સવાલો પૂછીશ પણ આઈ વુડ બી રેડી ટુ શૂટ અ ફિલ્મ ટુમોરો ઓલ્સો આઈ એમ રેડી ટુ શૂટ મિડનાઇટ ઓલ્સો કે આજે રાત્રે મને ફોન આવ્યો મને કોઈ જ એવા પેલું નથી કે ઇતની રાત કો ક્યું કોલ કિયા એવું કરે છે લોકો ઓબ્વિયસલી આફ્ટર અ સ્ટેજ આઈ થિંક કરતા હશે. લોકોને જોઈતું હોય ને કે વીવ ડન ઇનફ હા કમ્ફર્ટ આપો તો આઈ ડોન્ટ નીડ ધીસ એનીમોર કરેક્ટ બટ આઈ હેવ નોટ ફેલ્ટ દેટ યેટ અને આઈ ફીલ આઈ નીડ અ લોટ ઓફ થિંગ્સ સ્ટીલ વર્ક વાઇઝ સો આઈ એમ રેડી એન્ડ આઈ એમ ઓપન ફોર ઇટ કે હા ઓકે તમારે હશે એ લોકોને બી તો કંઈક અર્જન્સી હશે તો જ એ લોકોએ ફોન કર્યો હશે ને રાત્રે 2 વાગે કે 12 વાગે તો એ વસ્તુ મને મુંબઈ અને ડેલી સોપ્સે શીખવાડી
એક જ કેરેક્ટરને તમે ક્યાર સુધી પ્રેમ કરી શકો એ આઈ થિંક સૌથી મોટી વસ્તુ મને મળી છે. કે જો કે મેં એટલા લાંબા શોઝ કર્યા બી નથી. નથી કર્યા. યસ. 1 વર્ષ કે 1.5 વર્ષ ઇઝ ધ મેક્સ મેં કર્યું હોય. એટલે મારું એ જ પૂછવું હતું કે આમ ટેલિવિઝન ખૂબ કર્યું છે તમે, પણ એવું પેલું એમ 1000 એપિસોડ 500 એપિસોડ એવા ઓછા નહીં, છે જ નહીં. બિકોઝ લકીલી મારા રાઇટર્સ અને પ્રોડ્યુસર્સ વર વેરી ક્લિયર ફ્રોમ ડે 1 કે અમારે આને ડ્રેગ નથી કરવા. વાહ. ખોટું. અને જે લાસ્ટ મેઇન શો હતો મારો જિંદગી મેરે ઘરાના ઓન સ્ટાર પ્લસ, તો એમાં રાઇટર જ પ્રોડ્યુસર હતા ઝમા સર, અને હી વોઝ વેરી ક્લિયર કે એના પ્રોમો ફેબ્યુલસ હતા. થેન્ક યુ. વેરી ઇમ્પ્રેસિવ પ્રોમોસ. તો દે નેવર બિલીવ્ડ કે અમારે ખાલી ખોટું પૈસા કમાવા માટે કે TRPs મેળવવા માટે કોઈ અલગ રૂટ અપનાવીને વારે તમે રીવેમ્પ કરો શોને ને રીબર્થ આપો ને કોઈને મારી કાઢો. એ ડ્રામા કદાચ મારે પર્સનલ લાઈફમાં બી જોઈતો નથી, એટલે હું ટેલિવિઝનમાં બી ક્યારે આઈ વોઝ નોટ લુકિંગ ફોર ઇટ. એ ડ્રામા મારે પર્સનલ લાઈફમાં જોઈતો નથી. સો આઈ વોઝ ઓકે તમને શું લાગે છે કે ઓકે. અને આઈ હાર્ટ પેલું હોય ને કે તમારું સારું કોન્ટેન્ટ, અત્યારે લોકો જેટલા લાંબા શોઝ ચાલે છે સમવેર બધાને જ નેગેટિવ ફીડબેક મળી રહ્યો છે. ઓર આફ્ટર અ પોઈન્ટ ઇવન ઓડિયન્સીસ ગીવ અપ કે ભાઈ નથી જોવો તમારે શો, બસ કરો આને. તો એ વસ્તુ મને નથી મળી કોઈ દિવસ. સો આઈ ફીલ આઈ હેવ બીન લકી ઇનફ ટુ ડુ દેટ. પછી વારંવાર ટેલિવિઝનની આઈ એમ શ્યોર કે ઘણી બધી સરસ મજાના રોલ્સ ને કિરદારો ઓફર થતા હશે, કહાણીઓ ઓફર થતી હશે. કન્ટિન્યુઅસ ટેલિવિઝન ન કરવાનો ડિસિઝન એ બહુ ડેલિબરેટ હતો કે પછી કામ મળતું ગયું તેમ કરતા ગયા? બધા જ. હું એકચ્યુઅલી આપણે અહીંયા ઇન્ટરવ્યૂઝ કરીએ કે ત્યાં ધારો કે કાલે ઉઠીને હું ટીવી, આઈ નેવર સે નેવર, એ મારો રૂલ છે. પહેલું જે કામ મળે, જ્યાં પણ મળે, જે પણ લેંગ્વેજમાં મળે, લેતા રહેવાનું. બિકોઝ એક દેખાવાની તમારી એક આશા તો છે જ કે મારે કોન્સ્ટન્ટલી દેખાવું છે ક્યાંક ને ક્યાંક. પણ ઓબ્વિયસલી સિન્સ આપણે 2 અલગ અલગ ઇન્ડસ્ટ્રીની વાતો કરીએ છીએ, તો ત્યાં હું બહુ વર્ષો પછી જઉં તો લોકો પૂછે કે ક્યું બ્રેક લઈ લીયા. મેં કીધું બ્રેક તો લીધો જ નહોતો મેં કોઈ દિવસ. હું મારી રીતે બીજી જગ્યાએ કામ કરું છું. એ તમારા આલ્ગોરિધમમાં દેખાતું નથી, બરાબર કે તમારા ગ્રુપમાં એ દેખાતું નથી, એટલે કદાચ તમને એવું લાગ્યું કે હું બ્રેક લઈ લઉં છું. પણ આજે બી એવું નથી. આજે કદાચ મારી પ્રાયોરિટીઝ એ પ્રમાણે અલગ છે કે ગુજરાતી ફિલ્મોમાં હું સારા કેરેક્ટર્સ ઉપર હવે મારી પાસે એટલી લિબર્ટી છે, મારી પાસે એટલો ટાઈમ છે કે હું 1 મહિનાનું પ્રેપ, 2 મહિનાનું પ્રેપ હું એક ફિલ્મ માટે આપી શકું છું વિધાઉટ વર્કિંગ એનીવેર એલ્સ. તો આઈ હેવ દેટ સિક્યોરિટી, જેના લીધે આઈ ફીલ સિક્યોર્ડ કે ઓકે નાઉ ઇઝ ધ ટાઈમ. આપણે હસલ કરી લીધું ને, આપણે મહેનત કરી, હજી બી કરીશ. કાલે ઉઠીને એક બહુ જ માઇન્ડ બ્લોઈંગ શો આવશે તો હું જરાય ના નહીં પાડું. અને પણ અત્યારે મને સારું કોન્ટેન્ટ ગુજરાતીમાં મળે છે તો આઈ એમ હિયર. યસ. અને લકીલી આઈ હેવ બીન ઇન લવ વિથ માય કેરેક્ટર્સ એન્ડ ધ સ્ક્રિપ્ટ્સ જે અત્યારે પણ ઓફર થઈ રહી હોય કે જે અત્યારે પાઇપલાઇનમાં છે, તો મને અહીંયા સંતોષ છે એક અત્યાર માટે. સો ટેલિવિઝન કરતાં ક્યારે એવું થયું, એવો ઝબકારો થયો કે ગુજરાતી ફિલ્મો કરવી છે, કે ગુજરાતી ફિલ્મો તરફ, કારણ કે મૂળ ગુજરાતી છીએ, અમદાવાદના છે અને આવી સરસ ફિલ્મો થાય છે તો ચાલો ત્યાં જઈએ, અથવા તો ત્યાં પણ કંઈક કામ કરીએ. આ વાત ક્યારે મગજમાં આવી અને ક્યાંથી પહેલું પગથિયું લીધું? આઈ રિમેમ્બર મેરી ભાભી પછી છે ને હું નાટક કરતી હતી, એક વાંકી ચૂકી લવ સ્ટોરી, જ્યાં મને અભિષેક શાહે જોઈ હતી. ઓકે. અને એ આજે બી જ્યારે મળે ને ત્યારે અમે હલો કહેતા પહેલાં અમે એક જ લાઈન બોલીએ કે રાત નાની હોય તો સપના જોવાના ઓછા ના કરાય. તો એ મારી નાટક જે વિપુલ મહેતાએ જ ડિરેક્ટ કર્યું હતું, તો એ નાટક જોવા આવ્યા હતા. જ્યારે એમને થયું કે સરસ છે આ છોકરી, કંઈક અલગ છે, તો હી કોલ્ડ મી ફોર દુનિયાદારી. યસ. બેક ધેન. અને ટુ બી વેરી ઓનેસ્ટ, ત્યારે મને મલ્હાર કોણ એ ખબર જ નથી, કારણ કે મેં છેલ્લો દિવસ ત્યારે નથી જોઈ. જો કે હજી બી મેં બિટ્સ એન્ડ પીસીસમાં જ જોઈ છે. પણ છેલ્લો દિવસનું બહુ મોટું ફેન ફોલોઈંગ છે, તૂટી પડશે. અરે સો એમ આઈ નાઉ. પણ ત્યારે મેરી ભાભી અને વાંકી ચૂકી લવ સ્ટોરી પછી મને જ્યારે અભિષેક ભાઈએ ફોન કર્યો, તો ત્યારે પણ મારો એ જ એટીટ્યૂડ હતો કે કંઈક નવું આવે છે, ટ્રાય તો કરીએ. આ ટ્રાયલ જ છે. યુ નો, આઈ થિંક એક્ટર્સ લાઈફ
ઇઝ બેઝડ ઓન ટ્રાયલ્સ એન્ડ એરર્સ. વાહ. કારણ કે તમે નહીં પિન પોઈન્ટ જ નહીં કરી શકો કે ઓકે ધીસ ઇઝ માય ફોર્મ્યુલા અને મારે આ વસ્તુથી ચીપકીને એક જ વસ્તુ કરવાની છે. એ તમે પણ બોર થઈ જશો અને તમારી ઓડિયન્સીસ પણ બોર થઈ જશે. તો અભિષેકભાઈએ કીધું કે ગીવ ઇટ અ ટ્રાય ઇફ યુ વોન્ટ, અને દેટ્સ હાઉ દુનિયાદારી હેપન. અને પછી મિજાજ ને વાંઢા વિલાસ ને મિડનાઇટ્સ વિથ મેનકા ને એ પછી બધું થતું ગયું એક સાથે. અને એમાં અગેન હવે એક વસ્તુ કરી રહ્યા છો તો તમે યુ કાન્ટ બી એટ 2 places. રાઈટ. તો એમાં સમવેર ટેલિવિઝનમાં બ્રેક લાગી ગયો, પછી પાછું કોવિડ આવ્યું તો એડ્સ ચાલુ કરી, પછી પાછું કંઈક થયું તો મેડમ સર આવ્યું, પછી પાછું કંઈક થયું તો ગુજરાતી ફિલ્મ આવી, પ્રેમ પ્રકરણ આવી. તો આઈ હેવ ઓલવેઝ બીન ફ્લોટિંગ એટ 2 different places અને આઈ લાઈક ઇટ. અને કદાચ એક એવો ચહેરો છો જે ગુજરાતી ફિલ્મોમાં દેખાય, વચ્ચેના બ્રેકમાં તમને એડ કમર્શિયલ્સમાં દેખાઈ જાય, પછી કોઈક નાનકડી ટેલિવિઝન સિરિયલ્સનો કોઈક એક હિસ્સો આવી જાય, પછી પાછું કોઈક ગુજરાતી ફિલ્મ આવી જાય. આઈ થિંક ફિલ્ટર કોપી સાથે પણ તમે ઘણી બધી સિરીઝીસ કરી અને એનામાં પણ ખૂબ કામ કર્યું. એટલે યુટ્યુબ કે ડિજિટલ ફ્રન્ટ ઉપર પણ તમારો. તો આ જે છે કે 2 પ્રશ્નો જે તમે કીધા કે આઈ નેવર સે નેવર, કેમ એવું એક, અને બીજું કે આ જે તમે કીધું કે એક્ટર્સને એક દેખાવાની ચાહત તો હોય જ, તો એની પાછળનું કારણ શું? ધારો કે થોડુંક ઓછું દેખાશો તો કોઈ ભય છે કે કંઈક ભૂલાઈ જઈશું, કે લોકો આજની દુનિયામાં જ્યારે ખૂબ બધા લોકો બહુ જ બધું કામ કરી રહ્યા છે ત્યારે કદાચ આપણે નહીં દેખાઈએ તો આપણે ભૂલાઈ જઈશું, એવી કોઈ ચિંતા છે? કયા કારણોસર આ નિયમો પહેલો પાળો સવાલ છો? જે નેવર સે નેવર એ મારું એટલે રહ્યું છે કારણ કે હું લિટરલી મુંબઈ એકલી ગઈ હતી અને મુંબઈ વોઝ ઓલવેઝ અ વર્ક પ્લેસ ફોર મી. કરેક્ટ. અને હું ઘર લિટરલી મૂકીને હું ત્યાં ગઈ છું. તો મારો લાઈફમાં એક જ મોટો હતો કે કંઈ પણ કરીને અહીંયા કરવું જ પડશે કંઈકનું કંઈક. પડશે. તો એ કરવા માટે સમહાઉ એ એટીટ્યુડ ઇનબિલ્ટ આવી ગયો. ઓબ્વિયસલી માય પેરેન્ટ્સ હેવ ટોટ મી વેલ કે બેટા ગમે તે થાય આપણે ચાલતા રહેવાનું. તમને ક્યારેય નથી ખબર તમારો ખરાબ ટાઈમ ક્યારે આવવાનો છે. સો નેવર હેવ દેટ એટીટ્યુડ કે જ્યાં તમને લાગે કે ઓ આજે તો હું અહીંયા છું, હવે મને કોઈ અડી નહીં શકે. યુ નેવર નો કે તમે ક્યારે સીધા નીચે પડશો. અને એ મેં પણ પર્સનલી એક્સપિરિયન્સ કર્યું છે કે ફર્સ્ટ ટેલિવિઝન શો પછી મને એવું થઈ ગયું હતું કે ઓ માય ગોડ હવે તો શું છે, હવે તો લાઈનો લાગશે ને, હવે તો પર ડે છાપીશું, જે ના થયું. અને પછી આઈ વેન્ટ બેક ટુ થિયેટર વિદાઉટ એની ગિલ્ટ કે ઓકે લેટ મી ટ્રાય અગેન, બિકોઝ સમવેર તમારું એક લેવલ પછી સેચ્યુરેશન પોઈન્ટ આવી જાય, તમારે ફરીથી અનલર્ન કરીને નવું શીખવું પડે, ફરીથી સેચ્યુરેશન પોઈન્ટ આવશે. તો આ જ તો પ્રોસેસ છે ને. હાઉ ટ્રુ ઇઝ ધેટ? યસ. આઈ કાન્ટ, હું આજે કોઈની પણ જોડે સંબંધ બગાડીને પણ યુ નેવર નો કે એ માણસ ક્યારે તમારી સામે આવવાનો છે. વાહ, બહુ સરસ. તો કામને ઠોકર મારવાનો તો પોઈન્ટ જ નથી. હા, તમે પિકી થઈ જાઓ, તમે પ્રાયોરિટી સેટ કરો, દેટ્સ અ કમ્પ્લીટલી ડિફરન્ટ થિંગ. હું એમ નથી કહેતી કે આપણે બધું જ કરવા માંડીએ, પણ દેટ એટીટ્યુડ નેવર સે નેવર હેઝ કમ ફ્રોમ. તો એમાં ક્યારેક વર્કની ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ થતી જોઈ છે કે એવું અમુક થાય છે? વખતે થાય, પણ સી એઝ એક્ટર્સ અમારું કામ એવું છે કે વી આર ડિપેન્ડન્ટ ઓન સો મેની પીપલ. આપણે કેટલા બધા એક્ટર્સ પાસેથી સાંભળ્યું છે કે અમે એઝ સિંગલ એન્ટિટી અમે કામ જ નથી કરી શકતા. હું તો મારા પ્રોજેક્ટમાં હું 100% આપી દઉં, 200% આપી દઉં, પણ બીજા બધાનું પણ તો એક્ઝિક્યુશન છે ને. અને અગેન વી આર ઇન ટુ ફિલ્મ મેકિંગ, ઇટ્સ એન આર્ટ, એન્ડ આર્ટ સમટાઇમ્સ કેન ગો રોંગ. તમે બધી જ વસ્તુઓ આપણે કઈ રીતે મેનેજ કરી શકીએ? હા, વિચ ઇઝ ફાઇન. અમુક વસ્તુઓ, અને આર્ટ ઇઝ સબ્જેક્ટિવ કમ્પ્લીટલી. કરેક્ટ. સો એ અમુક સેટ ઓફ પીપલને ગમશે, અમુક સેટ ઓફ પીપલને નહીં ગમે, વિચ ઇઝ ફાઇન. પણ તમને એ કામ ગમતું હોવું જોઈએ. હું રિસન્ટલી એક બહુ જ સરસ વસ્તુ શીખી છું કે આપણે હંમેશા ડેસ્ટિનેશન ફોલો કરતા હોઈએ છીએ કે મારે અહીંયા પહોંચવું છે, અહીંયા પહોંચવું છે, બટ એ ફોલો કરતાં કરતાં આર યુ થિંકિંગ કે તમને જો કોઈ ફરીથી પાછું ત્યાં જવાનું કહે તો તમને ગમશે? કારણ કે એ પ્રોસેસની મજા આપણે સમહાઉ મિસ કરી દઈએ છીએ, રાઈટ? તો વેન આઈ થિંક અબાઉટ પિકિંગ અપ એનીથિંગ, કે મને આ ફિલ્મ ધારો કે મેં પ્રેપ કરી અને મેં શૂટ કર્યું, ગોડ ફોરબિડ રિલીઝ ના થઈ, તો એમ આઈ વિલિંગ ટુ ડૂ ધ સેમ થિંગ ફોર ધ નેક્સ્ટ ફિલ્મ? રાઈટ.
તો આઈ એમ, કારણ કે મને એ પ્રેપમાં મજા આવે છે. શૂટ કરતાં વધારે હું જે કેરેક્ટર્સ પ્રિપેર કરું છું હવે મારામાં હવે એટલું વિઝડમ છે કે અમુક વસ્તુઓને હું એક પોઈન્ટ ઓફ વ્યૂથી જોવાની ટ્રાય કરું ને બીજી વસ્તુને બીજા પોઈન્ટ ઓફ વ્યૂથી જોવાની ટ્રાય કરું. ઓબ્વિયસલી કમર્શિયલ ફેક્ટર, ફેમ, કેવા લોકો જોડે તમે કામ કરો છો, ઘણી બધી વસ્તુઓ મેટર કરે છે. પણ ધારો કે મારે બેક ટુ સ્ક્વેર વન જવાનું થયું તો એમ આઈ વિલિંગ ટુ ડૂ દેટ? તો એ મારો આન્સર હંમેશા હા આવે છે કે ઓકે, કંઈ વાંધો નહીં, ફરીથી શરૂ કરીએ. બરાબર છે. એટલે કદાચ આ નેવર સે નેવરનો જે અભિગમ છે એમાં ક્યાંક થોડું ઘણું કદાચ કામ કોમ્પ્રોમાઇઝ થતું હશે, પણ એ તમને ચાલતા રાખે છે, તમને ટકાવી રાખે છે, તમને ક્યાંક પહોંચાડતા રહે છે. સી, મારું તો બહુ જ સ્ટ્રોંગલી માનવું છે કે તમારું ખરાબ કામ તો ક્યારેય અમથું દેખાવાનું નથી. ઇફ યોર વર્ક ઇઝ સો બેડ તો લોકો નથી જોવાના, રાઈટ, તો એ ઇગ્નોર થઈ જશે. બહુ સાચી વાત છે. અને સારું હશે એ પહોંચશે જ. તો કરતા રહો યાર, એટલું બધું વિચારો નહીં. બહુ સાચી વાત છે. એક બીજી વાત તમે જે કરી, જે મારો બીજો પ્રશ્ન હતો કે દેખાતા રહેવું પડશે. એક્ટરની જિંદગીમાં આ કેમ આટલું બધું અગત્યનું છે હવે, ખાસ કરીને જ્યારે ચારે બાજુ કોન્ટેન્ટ છે, ચારે બાજુ એક્ટર્સ છે, ચારે બાજુ કંઈક ને કંઈક બની રહ્યું છે, કોઈક ને કોઈક અભિનય કરી રહ્યું છે, ત્યારે શું હવે સ્ટ્રેસ છે, પ્રેશર છે કે દેખાતા રહેવું પડશે? સવાલમાં જવાબ તો છે જ કે છે જ ચારે બાજુ. દેર ઇઝ લાઈક અ પૂલ ઓફ એક્ટર્સ અને તમે ગમે ત્યારે રિપ્લેસ થઈ શકો છો. અને અગેન એ ડિરેક્ટર માટે કે એ પ્રોડ્યુસર માટે બહુ જ એ વસ્તુ હોવી જરૂરી છે કે આ એક્ટર વગર મારી ફિલ્મ એ સેમ ફિલ્મ રહેશે કે નહીં. તો એ સવાલ કરવાવાળા લોકો આઈ થિંક ઘણા ઓછા છે કે ઓ ઇસકે બિના તો નહીં હો પાએગા. આજે એ વસ્તુમાં તમે ઘણી બધી જગ્યાએ એવું થાય છે કે જ્યાં એક એક્ટરને લઈને કશું જ નથી બનવામાં આવતું, કારણ કે બધાને સિક્યોરિટી જોઈએ છે બધી જ રીતે. તો એક્ટર્સ આર ધ મોસ્ટ ઇનસિક્યોર પીપલ, કારણ કે અમે ગમે ત્યારે રિપ્લેસેબલ છીએ. કે એવું છે જ, અનલેસ એન્ડ અન્ટિલ તમે તમારા આર્ટને એટલું ફિનેસથી તમે કામ કરો, એટલું એક પેલું હોય ને કે તમારા સિવાય આ કોઈ આમાં કંઈક ઉખાડી જ નહીં શકે કોઈ. તો એ એક તો પરખનારે લોકો હોવા જોઈએ કે જેમને લાગે, જે વિશ્વાસ મૂકી શકે તમારી ઉપર કે ના, મારી ફિલ્મમાં તો આ જ હશે. તો એ સિક્યોરિટી અમારે પણ મેન્ટેન કરો. અને એક્ટર્સ કરતાં ઇમોશનલ લોકો આઈ ફીલ કોઈ નથી હોતા. કરેક્ટ. કારણ કે ચલો બધાની વાત તો હું નહીં કરું, પણ આઈ ફીલ એવરી ગુડ એન્ડ બેડ થિંગ. તો મને હંમેશા ડર લાગે કે એના લીધે તમારું ઇમેજિનેશન અમુક વખતે વધી જતું હોય છે, જેના લીધે ઘણું બધું પ્રોક્રેસ્ટિનેશન બી થઈ જાય કે ઓકે ના, આજે આવું નહીં થાય પણ કાલે આવું થઈ ગયું તો કે છોડ, આજે આ ના કરી, કાલે આવું કરી. તો એ વસ્તુના લીધે દેખાવું, યસ, અમુક વખતે ઇમ્પોર્ટન્ટ થઈ જતું હોય છે. કારણ કે ના યાર, એ પછી તમારી ઉપર ડિપેન્ડ કરે છે. જો અગેન તમે એ વસ્તુની મજા લેતા હો, તમે એ પ્રોસેસને એન્જોય કરતા હો, તો ઇટ્સ ફન ફોર યુ. અને ડુ વોટ યુ લવ એન્ડ લવ વોટ યુ ડુ. સો એ દેખાવાની પણ મજા તો અલગ છે ને, કારણ કે આપણે એક્ટિંગ કેમ કરીએ છીએ? સો દેટ ઓડિયન્સીસ આપણને અપ્રિશિએટ કરે, આપણા ટીમ મેમ્બર્સ જે છે એ આપણને અપ્રિશિએટ કરે, અને એ લોકો પાસેથી જ્યારે વેલિડેશન મળતું હોય છે તો આઈ એમ વેરી શ્યોર દેટ દરેક એક્ટર બીજો ટેક આપવા રેડી થઈ જતું હોય છે. કે આટલું અપ્રિસિએશન મળે છે તો હું હજી મહેનત કરીને એક સારો, વધારે બેટર ટેક આપું. આઈ થિંક અને એ લીગમાં તમે સૌથી વધારે કદાચ અનુભવી છો. થિયેટર કે ટેલિવિઝન કે એડ ફિલ્મ્સ કે ગુજરાતી ફિલ્મ્સ ને રંગમંચ ને લગભગ દરેક ફોર્મેટમાં યુ હેવ વર્કડ અને સીન અ લોટ. એટલે આજે નેશનલ લેવલ પર ઈશા કંસારાની પ્રતિભા અને ચહેરો એટલા જાણીતા છે કે લોકો તમને ઓળખી શકે. પણ મારે એ પૂછવું છે કે લોકો ઓળખે છે અમદાવાદમાં ગુજરાતી ફિલ્મના અભિનેત્રી તરીકે તમે બહાર નીકળો કે સોસાયટીમાં નીકળો ત્યારે? મારામાં બહુ જ એક સરસ રિયાલિટી ચેક છે કે અમે એક્ટ્રેસીસ બહુ જ અલગ દેખાતા હોઈએ છીએ. સો એના લીધે લોકોને એવું થાય કે ઓકે, ક્યાંક જોયા છે, ફર્સ્ટ અપિયરન્સમાં એવું લાગે કે ઓકે એક્ટર છે, પરખતા થોડી વાર લાગે કે પિન પોઈન્ટ કરતાં થોડી વાર લાગે. સો યસ, ગુજરાતી ફિલ્મ્સ માટે કદાચ હજી ફક્ત પુરુષો માટે કે 3 એક્કા માટે
એવું થતું હોય છે મારી જોડે. મેડમ સર માટે એકચ્યુઅલી વધારે થતું હોય છે. પણ ના, એવું કારણ કે હેર અને મેકઅપ અને કોસ્ટ્યુમ્સના લીધે છોકરીઓ એટલી બધી અલગ દેખાતી હોય છે, આઈ ફીલ. અને ઇટ્સ ઓકે, એ વસ્તુને બી આપણે એક્સેપ્ટ કરીએ છીએ, અને ઇટ્સ બેટર એકચ્યુઅલી. આઈ કેન જસ્ટ રોમ અરાઉન્ડ એનીવેર આઈ વોન્ટ. ગુજરાતી ફિલ્મોમાં સરસ કિરદારો તમે નિભાવ્યા છે. શું લાગે છે અત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો શેપ કઈ રીતે જોઈ ઇટ્સ રહ્યા છે? લવલી, આઈ લવ ઇટ. અને આઈ થિંક એ જ કારણ કે આપણી પાસે હવે બેટર રાઇટર્સ અને મેકર્સ, રિસ્ક ટેકિંગ પ્રોડ્યુસર્સ અને એમ્પથેટિક ડિરેક્ટર્સ છે, કે જે લોકો માને છે કે અમારે આ સ્ટોરી કહેવી જ પડશે. આમિર ખાનનો વચ્ચે એક બહુ સરસ ઇન્ટરવ્યૂ હતો સિતારે ઝમીન પરનો, કે ટુ ટેલ અ સ્ટોરી એન્ડ અ સ્ટોરી ટુ ટેલમાં કેટલો મોટો તફાવત હોય છે. તો એ વસ્તુ મને ભયંકર ખટકી ગઈ કે હા યાર, આપણી આજુબાજુમાં એટલી બધી સ્ટોરીઝ થતી હોય છે, અને આજે મારે તમને સ્ટોરી કહેવી હશે તો હું નહીં પેટમાં રાખી મૂકું. સો ધ સેમ થિંગ ગોઝ ફોર ડિરેક્ટર્સ એન્ડ રાઇટર્સ, કે એ લોકો પાસે પણ આઈ એમ શ્યોર એટલી બધી સ્ટોરીઝ છે કહેવા માટે. અને સ્પેશિયલી આપણા ગુજરાતમાં, કે ગુજરાતની હિસ્ટ્રી હોય, કલ્ચર હોય, અને સિન્સ વી આર અ રિજનલ સિનેમા, તો આપણી પાસે વધારે રૂટ્સમાંથી મળતી કહાનીઓ છે. અને એટલા લોકો પણ છે કે જે લોકો હજી એક્સપ્લોર નથી થયા, તો આપણે ઓડિયન્સ માટે દરેક મહિને કંઈક ફ્રેશ લાવી શકીએ છીએ. સો ધીસ ઇઝ ધ બેસ્ટ ટાઈમ. તો છેલ્લે સાંભળેલી સુંદર વાર્તા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, ગુજરાતી ફિલ્મોમાં કઈ વાર્તા તમને એવું લાગી કે યસ, આ વાર્તા પેલી સ્ટોરી ટુ ટેલના ફોર્મેટમાં ફિક્સ બેસે છે, કે વ્યાખ્યામાં જાય છે, કે સુંદર વાર્તા હતી, આ ન કહેવાય હોત તો નુકસાન હતું? એઝ અ ફિલ્મ, જય માતાજી લેટ્સ રોક, આઈ લવ્ડ ઇટ. ઓકે, એ વાર્તા કહો કે એઝ અ ફિલ્મ કહો, ઓર મનીષ સાઇની એઝ અ ડિરેક્ટર કહો, યસ, a fabulous director. ઓર ધ દાદી મલ્હાર, Yes. અને એમાં બીજા એક દાદી છે કે જેમણે બહુ સરસ કામ કર્યું છે. કામ એટલું બધું નથી પણ એટલું સુંદર તો બી કર્યું છે. તો આઈ થિંક દેટ ફિલ્મ એક એવી ફિલ્મ હતી કે જે બનવી જ જોઈતી હતી. આઈ ફીલ એ ઓડિયન્સીસ માટે એક લુકિંગ ફોરવર્ડ ટુ ગુજરાતી સિનેમાવાળો એક પોઈન્ટ હતો. તો આઈ લવ દેટ ફિલ્મ. બાકી ફિલ્મો તો ઘણી બધી છે યાર, પણ એ જ આપણે અમુક વખતે હું પોતાની જ ઇન્ડસ્ટ્રીને બહુ જજ નથી કરી શકતી. એટલે એકદમ હજી આઈ કાન્ટ પિન પોઈન્ટ કે ઓ આ વાર્તા તો, બાકી હેલ્લારો તો છે જ, હેલ્લારો છે જ, વેનીલા આઈસ્ક્રીમ છે. yes. સો ઓલ ધીઝ ફિલ્મ્સ આઈ થિંક મને કોઈ વારંવાર જોવાનું કહેશે તો હું જોયા રાખીશ. અને તમે ભલે બહુ નાના કિરદારો કર્યા હોય, પણ એટલા બધા એ છે ને, મને એવું લાગે છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એ મોમેન્ટ્સ છે. આઈ થિંક યુ હેવ બીન લકી કે કદાચ એવી એ ક્ષણોમાં તમે ત્યાં છો, કે તમે નિભાવી રહ્યા છો. જેમ કે હેલ્લારોમાં, ભૂલ ના કરું તો મૂળી જે ખાલી ઊંટ પર બેસીને જાય છે ને, એ છેલ્લા શોટમાં જે રીતે પાછળ જુએ છે, એ મોમેન્ટ એટલી બધી ભાવુક કરનારી છે. હું આજે બોલું છું તો પણ મને એમ થઈ જાય છે કે આખી ક્ષણ મને યાદ આવે છે કે હમણાં જ આવેલી ગુજરાતી ગ્રેટ ગુજરાતી મેટ્રિમોની, એમાં પણ તમે જે રીતે બસ સાયલેન્ટલી દરવાજાને તાક્યા કરો છો અને કોઈકની રાહ જુઓ છો ઈરાની કેફેમાં બેસીને, એ દ્રશ્ય પણ બહુ સુંદર ફિલ્મમાં આવ્યું છે. મને એની જરાક વાત કરો, આ બંને દ્રશ્યો. બીજી તો અનેક કિરદારો તમે કર્યા છે, લોકપ્રિય પોપ્યુલર ફિલ્મોમાં તમે આવ્યા છો, પણ મને, હું જ્યારે તમારી સાથે વાત કરું છું ત્યારે આ બે દ્રશ્યો જેમાં યુ હેવ નથિંગ ટુ સે, કોઈ પણ ડાયલોગ નથી, ઇવન હેલ્લારોમાં પણ કદાચ કોઈ ડાયલોગ નથી, અને આમાં પણ નથી. વોટ વોઝ દેટ પ્રોસેસ? કઈ રીતે આ બે દ્રશ્યો આટલા જીવંત બનાવી શક્યા તમે? આઈ થિંક એ વધારે ધ ક્રેડિટ ગોઝ ટુ ધ ડિરેક્ટર્સ. કારણ કે જ્યારે તમારા ડિરેક્ટરને લાગતું હોય કે અહીંયા તમે કેપેબલ છો, કે તમે એક શબ્દ બોલ્યા વગર પણ તમે ઘણું બધું પોર્ટ્રે કરી શકો છો, તો આઈ ફીલ બ્લેસ્ડ કે ડિરેક્ટર્સને એટલો ભરોસો છે મારી ઉપર. અને આઈ ફીલ ગ્રેટફુલ કે એવું કોઈ તપાસવાવાળું છે કે બોલ્યા વગર કોણ એક્ટિંગ કરી શકે છે. તો એમાંનું મારું એક નામ આવે છે, તો આઈ ઓલવેઝ ફીલ કે ઓકે, આઈ એમ ડુઈંગ ઇટ, યુ નો. જ્યારે એ લોકો કહે કે इसमें कुछ भी नहीं है पर बहुत कुछ है, તો આઈ એમ ઓલવેઝ ઓન ફોર ઇટ. કારણ કે દરેક વખતે બોલવાની જરૂર હોતી જ નથી રિયલ લાઈફમાં બી.
કેમ આપણે બધું બોલ કર્યા કરીએ છીએ. આવું મને કહે છે ને ત્યારે મને તો આમ જયારે સૂચક રીતે પેલું આમ અંગુલી નિર્દેશ કરતા હોય ને પોડકાસ્ટની વાત નથી કરતી હું. કેમ બોલ કરવું છે તમારે આટલું બધું કે બોલાય કરવું છે બધા જોડે. પણ હા નો હું બહુ જ દિલથી એ વાત સાથે સહેમત છું કે બધું જ કેમ બોલવું પડે. હા, સો હેલારો વખતે બી અગેન એ ડિરેક્ટર્સ ઉપર ભરોસો ને ડિરેક્ટર્સો મારી ઉપરનો ભરોસો કે હું આને આવું કંઈક એક્સપેરિમેન્ટ કરવાનું કહીશ તો આ એક્ટર રેડી હશે કે નહીં. એક તો એ કારણ કે હિલારો વખતે બી અભિષેકભાઈએ આઈ રિમેમ્બર એક દિવસ પહેલાં જ ફોન કર્યો હતો કે બકા આવું કંઈક છે, મારી પાસે સ્ક્રિપ્ટ નથી આની, પણ જસ્ટ ટ્રસ્ટ મી કે મજા આવશે તને. કીધું ઓકે. અને એ કોન્સ્ટન્ટલી એક્સપેરિમેન્ટ અને મનગમતા લોકો જોડે કામ કરવાની ઈચ્છા અને એ લોકો ઉપર રાખવાનો એક ભરોસો કે આ લોકો જે પણ કરશે એ સારું જ થવાનું છે. કારણ કે એ એઝ પીપલ ઓલ્સો એ લોકો જે પણ કરે છે એ બધું સુંદર જ કરે છે. રાઈટ. તો જ્યારે એમનું કામ હોય તો આઈ ડોન્ટ થિંક મને એમાં ક્યારેય એવો ડાઉટ હોય છે કે ઓ આ મારી ઇમેજને અફેક્ટ કરશે. એક તો મને ઇમેજનું એટલું બધું મને છે બી નહીં કારણ કે એઝ એક્ટર્સ એ તમને બહુ કન્ફાઇન કરી નાખે છે કે ઈશા તરીકે કેવું લાગશે. પણ મૂડીનું હતું તો મને કશું જ ખબર નથી એમાં કે આપણે શું કરવાનું છે શું નહીં. અને અભિષેકભાઈએ કીધું કે બસ તારે અહીંયા બેસી જવાનું છે ઊંટ ઉપર અને બસ તારે ખાલી એક લુક આપવાનો છે. અને મને આગળ પાછળનું કંઈ જ નથી ખબર. પણ સમહાવ એ એક દિવસ હું ભુજ ગઈ, મજા આવી અને પછી મેં ફિલ્મમાં જોયું કે ઓ અચ્છા એકચ્યુઅલી આ તો બધું આના લીધે હતું. તો એ વિશ્વાસ હજી વધારે થોડો સેટલ થઈ ગયો કે જ્યારે તમને આવા રિસ્ક લેવાનું મન અંદરથી કહે ને ધબક થાય કે કરી લેવાનું. તો એ કરી લીધું અને એમાં મજા આવી. ને સેમ વિથ મેટ્રીમની કે મને વાર્તા આખી નથી ખબર, મને ખાલી મારો પ્લોટ ખબર હતી. અને અગેન પ્રીત એઝ અ ડિરેક્ટર ઓર એઝ અ હ્યુમન બિંગ મારું એવું એક કનેક્શન છે કે મને વિશ્વાસ છે એટલો એમની ઉપર કે આ માણસ કોઈ દિવસ કંઈ ખોટું નહીં કરે, ના તો તમારી જોડે એઝ એન એક્ટર ઓર ના એઝ અ હ્યુમન બિંગ. તો અને ઓબ્વિયસલી મેં વેનીલા આઈસ્ક્રીમ જોઈ હતી ને આઈ એમ અ હ્યુજ ફેન ઓફ વેનીલા આઈસ્ક્રીમ. તો એના લીધે બસ કર્યું. અને અત્યારે એવો ટાઈમ છે કે જ્યાં એક્સપેરિમેન્ટ કરીશું તો કંઈ ખોવાઈ નથી જવાનું આપણું, તો કરતા રહો. કોઈ પ્રોસેસ ખરી કેરેક્ટરને બિલ્ડ કરવાની, કોઈ ખાસ મેથડ કે જેમાં તમે ઘણા બધા કિરદારો છે, હવે આ બધા કિરદારો તો બહુ નોંધપાત્ર છે જેમાં તમારી પાસે કંઈક વધારે સ્કોપ હતા. કેટલીક ફિલ્મોમાં મલ્ટી સ્ટાર કાસ્ટ હોય ને જ્યાં તમારે થોડાક ડાયલોગ્સ વ્યવસ્થિત ફ્રેમમાં વ્યવસ્થિત લાઇટ સામે બોલી જવાના હોય, એવું પણ હોય. વોટ ઇઝ યોર મેથડ ઓફ એક્ટિંગ? શું કરો છો, કેવી રીતે એને નિભાવો છો? પહેલાં મારી કોઈ મેથડ નથી એઝ સચ, કારણ કે અગેન એઝ આઈ સેડ કે હંમેશા ઓન ધ જોબ શીખી છું. ડિરેક્ટર્સે શીખવાડ્યું છે, રાઇટર્સે શીખવાડ્યું છે કે કો એક્ટર્સે શીખવાડ્યું છે. પણ હવે મેં વર્કશોપ્સ અટેન્ડ કરવાનું શરૂ કર્યું છે, ક્લાસીસ અટેન્ડ કરવાનું શરૂ કર્યું છે, કારણ કે એ જ સેચ્યુરેશન પોઈન્ટ એક તમારો આવી જાય. આટલું બધું કામ ભલે કર્યું હોય મેં, પણ સમહાવ એ વસ્તુ રિયલાઇઝ કરવી બહુ જરૂરી છે કે તમે એકનું એક કામ કરી રહ્યા છો, કે તમે એકના એક કેરેક્ટર્સ અટ્રેક્ટ કરી રહ્યા છો, કે તમે એઝ અ હ્યુમન બિંગ તમે ચેન્જ થઈ રહ્યા છો. તો એ ગ્રોથ ક્યાં છે તમારો? અને મને પર્સનલી એવું એક જગ્યાએ અટકી રહેવું નથી ગમતું, એટલે હું પાછી એકદમ નીચે ગઈ અને મેં પોતાની જાતને કીધું કે ઇટ્સ ઓકે, ડોન્ટ વર્ક ફોર સમ ટાઈમ, કારણ કે આઈ હેવ દેટ લિબર્ટી. રાઈટ. મને એવું એ પીરિયડ પૂરતું મને એવી કોઈ ઇન્સિક્યોરિટી નથી કે ઓ હું 2-3 મહિના નહીં દેખાઉં તો શું થઈ જશે. સો આઈ અટેન્ડેડ અ ફ્યુ ક્લાસીસ, થોડી વર્કશોપ્સ કરી જ્યાં બધું મેં મારું મગજ ખાલી કરી દીધું. અને ત્યાં એવા લોકો આવતા હતા કે જે અગેન એટલા સુંદર પરફોર્મર્સ કે તમને એવું થાય કે ઓ આપણે અમુક વખતે એક જ ગ્રુપમાં રહીને પોતાની જાતને, બિકોઝ આપણને એટલું અપ્રિસિએશન મળતું પણ હોય તો આપણે મગજમાં એક બાંધી લઈએ છીએ ધારણા કે હું તો જે પણ કરીશ એ સારું જ કરીશ ને, મારાથી ક્યાં કંઈ ખરાબ થાય છે. તો એ કદાચ એવું થતું હતું બી ખરી, પણ એ તોડવું હતું મારે પોતાની જાત માટે. તો હવે એ મારી મેથડ એક બની ગઈ છે કે કોઈ પણ કેરેક્ટર હોય તો એને પોતાની જાતથી એકદમ દૂર કરી દો, કે એ હું ના હોવી જોઈએ.
કે એ મારી મેન્ટાલિટી જોડે મેચ ના થવું જોઈએ. કારણ કે જો હું ઈશા તરીકે જ હું દરેક કેરેક્ટરમાં પરફોર્મ કરીશ તો કોઈ ડિફરન્સ નહીં રહે એ બે કેરેક્ટર્સની વચ્ચે. એ પછી મારો લુક હોય કે કેરેક્ટરની એક મેન્ટાલિટી હોય કે પછી વાર્તા હોય, એ વાર્તાને પણ કયા અલગ ટાઈપના ઇમોશનથી હું પોર્ટ્રે કરી શકું છું. અને આઈ હેવ ઓલવેઝ બીન અ ગુડ સ્ટુડન્ટ અને મને હોમવર્કનું મને બહુ જ છે કે ઓકે સ્કૂલમાં કદાચ એટલું હોમવર્ક નથી કર્યું પણ મને સેટનું હોમવર્ક કરવું બહુ જ ગમે છે. તો નાવ આઈ મેક શ્યોર કે આઈ ગેટ ટુ ધ સ્કિન ઓફ ધ કેરેક્ટર, કે આ રાધિકા હોય કે મેડમ સરની પેલી કોપ હોય કે કોઈ બી હોય, તો આપણે એકચ્યુઅલી રાખીને જોઈએ ને કે એ ગામની વાર્તા છે, આ ગામમાં લોકો કઈ રીતે બિહેવ કરે છે અને ત્યાંની રહેણીકરણી કેવી છે કે ત્યાંની ભાષા કેવી છે. તો એ ભાષાવાળું હજી મારી પાસે એવું કંઈ કેરેક્ટર નથી આવ્યું કે જેમાં મારે ભાષા એકદમ બદલી નાખવી પડે. તો બેસિકલી એક્ટર તરીકે કેરેક્ટરનું પ્રોફેશન જાણવું, કેરેક્ટરની ઉંમર જાણવી, કેરેક્ટરનો હાવભાવ જાણવું, એની મેન્ટાલિટી ચેન્જ કરવી અને એના ઇન્ટરપર્સનલ રિલેશનશિપ વિથ અધર કેરેક્ટર્સ ઇન ધ ફિલ્મ એ જાણવા ઇઝ માય પ્રોસેસ. પણ વોટ ઇઝ સો સ્પેશિયલ અબાઉટ નાનખટાઈ? શું કરી રહ્યા છો? કેવી ફિલ્મ છે? તમારું એમાં શું કોન્ટ્રીબ્યુશન છે કેરેક્ટર તરીકે, સ્ટોરી ટેલર તરીકે? શું કરી રહ્યા છો? અમને સહેજ વાત કરો જે થઈ શકે. હવે હું વધારે સેન્સિટિવ થઈ ગઈ છું. હવે હું વધારે, બિકોઝ હું માણસ તરીકે મને બીજા માણસની ભાવના જાણવી ગમે છે અને આઈ લાઈક ટુ નો કે તમારા મનમાં શું ચાલે છે. તો એ વસ્તુના લીધે નાનખટાઈ એઝ અ ફિલ્મ, જે કદાચ એક લાઇનમાં હું નહીં મૂકી શકું, પણ ઇટ્સ એન ઇમોશનલ રોલર કોસ્ટર વિથ સમ રોમાન્સ એન્ડ સમ ફેમિલી ડ્રામા. તો નાનખટાઈમાં એટલા બધા ઇમોશન્સ મેં આપ્યા છે કે, અને છતાં એ મારા કેરેક્ટર સ્પેસમાં રહીને કે મૈથિલી જે છે એ મૈથિલીને મેં એ જે મારું 10 કે 12 દિવસનું શૂટ હતું એમાં આઈ વોઝ કમ્પ્લીટલી મૈથિલી. હું એમ નથી કહેતી કે હું ઘરે જઈને પણ મૈથિલી હતી પણ એઝ મૈથિલી હું ઈશા તરીકે ઘણા બધા નવા ઇમોશન્સ હું એક્સપ્લોર કરી શકી. રાઈટ. કે જે કદાચ મેં મારી આજુબાજુમાં એ બધા ઇમોશન્સ નહીં જોયા હોય, પણ સિન્સ એ કેરેક્ટરમાં લખેલા હતા કે બીજા બધાના કેરેક્ટર્સ છે, દીક્ષાનું, મિત્રનું, માઇકલનું, હિતેન સરનું, તર્જનીનું, કલ્પનાબેનનું, તો આ બધાની જ સ્ટોરીઝ એટલી અલગ છે બટ બધાનો ઇમોશન એક જ છે, પ્રેમ. એ પછી બાપ દીકરા વચ્ચે હોય, છોકરા છોકરી વચ્ચે હોય, કે તમારા કોવર્કર જોડે હોય, કે કોઈની પણ જોડે હોય. પ્રેમ હેઝ ઓલવેઝ બીન, એ પ્રેમ હંમેશા પ્રોબ્લેમેટિક પણ રહ્યો છે અને પ્રેમ હંમેશા સોલ્યુશન આપનાર બી રહ્યું છે. તો આ વસ્તુને આપણે પર્સનલ લાઈફમાં ઘણી બધી ઇગ્નોર કરી દેતા હોય છે કારણ કે આપણામાં બીજા બધા ઇમોશન્સ હાવી થઈ જાય છે. એ એટીટ્યૂડ હોય, ઈગો હોય, ઓથોરિટી હોય, કે પછી કાસ્ટ કે રિલિજન હોય, પણ આ સેન્ટર પ્રેમ આપણે સૌથી વધારે ભૂલી જતા હોય છે. સો નાનખટાઈ ઇઝ, આઈ ફીલ સમથિંગ કે જેમાં આપણે કદાચ એ વસ્તુ અત્યાર સુધી નકારી હોય પણ હવે એ શીખવાનો ટાઈમ આવ્યો છે કે આપણે આપણા ક્લોઝેસ્ટ લોકોને શેર કરવાનું, આપણા ક્લોઝેસ્ટ લોકોને બધી જ વસ્તુ ખુલ્લી રીતે થોડી એક્સપ્રેસ કરવાની. સો નાનખટાઈ ઇઝ અ મિક્સ ઓફ સ્વીટનેસ, એમાં અમુક જગ્યાએ ગુસ્સો બી છે, અમુક જગ્યાએ જેવી નાનખટાઈ કેવી હોય, ખાટી મીઠી હોય ને ચટપટી, ખાટી મીઠી. તો એવી એક ફિલ્મ છે જેમાં બહુ જ બધા ઇમોશન્સ છે કે જ્યાં તમે થિયેટરમાં બેસીને જ્યારે તમે જોતા હોવ તો તમને એવું લાગે કે ઓકે આઈ વોન્ટ ટુ ક્રાય ઇટ આઉટ, આઈ વોન્ટ ટુ લાફ ઇટ આઉટ. આપણે એઝ ઓડિયન્સીસ એટલા બધા ઇમોશન્સ આપણે હોલ્ડ ઓન અંદર મનમાં ભરી રાખતા હોઈએ છીએ, ઘરમાં બી હોય કે ક્યાંય બી હોય. આઈ ડોન્ટ થિંક હવે આપણે 100% એક્સપ્રેસ કરીએ છીએ બિકોઝ કોન્સ્ટન્ટ એક ફિયર છે આપણામાં જજમેન્ટનો. રાઈટ. સો એ
તોડી કાઢો ને. એ કેમ આપણે બંધાણ રાખવું છે? સો નાનખટા ઇઝ અબાઉટ દેટ. વાહ, વાત નીકળી છે તો કદાચ આ પ્રશ્ન પૂછવાનું પણ મન થાય છે. પ્રેમની વ્યાખ્યા તમારા માટે શું છે? પ્રેમ કુડ બી એનીથિંગ એન્ડ એનીવેર. અત્યારે ફોર યુ આઈ એમ ટ્રાન્સપેરન્સી, નો મેન્યુપ્યુલેશન, મેઇન થિંગ રિસ્પેક્ટ, અને જે મનમાં હોય એ સાચું કહેવાની જ્યાં તમને ઈચ્છા થતી હોય એ માણસને તમે પ્રેમ કરો છો. એક બીજી વાત વચ્ચે તમે કરી કે આજકાલ આપણે બધા જ એક ફિયરથી સતત ઘેરાયેલા છે કે Fear of કોઈક ને કોઈક આપણને judgment, જજ કરે yes. છે, આપણે કોઈક ને કોઈક આપણા વિશે કંઈક ને જજમેન્ટ પાસ કર્યા કરે છે. તમને ક્યારે એવું થયું કે યુ આર જજ્ડ, કે કોઈ એક ફિલ્મના કારણે, કે કોઈ એક કિરદારના કારણે, કે કોઈક એક નાની મોટી ઘટના દુર્ઘટનાના કારણે, કે કોઈ એક અફવાના કારણે, કે કોઈ એક તમારા વિશેના મંતવ્યના કારણે તમે જજ થયા હો, તમે વારંવાર જજ થતા હો, એવી લાગણીઓ જન્મી છે અત્યાર સુધીમાં? ઓફકોર્સ યસ, ઘણી બધી વાર. પણ લેટલી આઈ હેવ રિયલાઇઝડ કે આપણે એકચ્યુઅલી લોકોના જજમેન્ટથી એટલા બધા નથી ડરતા જેટલા એ જજમેન્ટ્સ પાસ થયા પછી આપણે પોતાની જાતને જજ કરીએ છીએ. કારણ કે આપણને અફેક્ટ કરી જાય છે. તો એ જો આપણને અફેક્ટ કરવાનું બંધ થઈ જશે, કારણ કે આપણે સૌથી વધારે તો પોતાની જાતને જ જજ કરીએ છીએ ને. આજે કોઈ પણ XYZ માણસ મારા કામને કે મારી જાતને કંઈક ખરાબ કહી જાય તો સમવેર આપણને પોતાની ઉપર ડાઉટ થઈ જાય છે કે ઓહ, સાચે હું ક્યાંક આવું છું, કે હું આવી છું, કે ઓ એમ આઈ રિયલી અ બેડ એક્ટર, કે મેં જસ્ટ બિકોઝ એક સીન ફિલ્મમાં કદાચ ખરાબ કર્યો હશે, કે ઓવર ધ ટોપ કર્યો હશે, એટલે આપણે પોતાની જાતને ડાઉટ કરવા લાગીએ કે કરેક્ટ. ઓહ, આ તો બહુ જ મોટી ભૂલ થઈ ગઈ મારાથી ને, એમ્બેરેસ થઈ જઈએ. સો એ એમ્બેરેસમેન્ટથી બચવા માટે આપણે જજમેન્ટ્સને ઇગ્નોર કરીએ છીએ. પણ જ્યારે તમે પોતાની જાતને એક્સેપ્ટ કરવા લાગો કે ભાઈ શું છે, મેં આ ફિલ્મ કરી, એ મારો લુકઆઉટ છે ને, દેટ્સ માય બિઝનેસ. કરેક્ટ. XYZ માણસને વસ્તુથી ફરક પડતો હોય તો એનાથી મને ફરક ના પડવો જોઈએ. બરાબર છે. અનલેસ કે એ મારા મા બાપ હોય. હું હંમેશા કહેતી આવી છું કે મને મારા મા બાપથી સૌથી વધારે ડર નહીં, પણ મને ખાલી એમનું એવું થાય કે ઓકે, આમને ક્યારે એવું ના થવું જોઈએ કે આ ખરાબ હતું, તો મને ફરક પડશે. કે મારા ફેમિલી મેમ્બર્સ કંઈ કે નિયર એન્ડ ડિયર વન્સ કદાચ એવું કહી જશે ને તો હું માની બી લઈશ કે ઓકે, મે બી આનાથી થોડું દૂર રહેવાનું હતું. બરાબર છે. પણ યસ, એવા મોમેન્ટ્સ પહેલાં તો ઘણા બધા આવ્યા હતા કે જ્યાં એવું લાગ્યું હોય કે બાપ રે, આ તો બહુ જ ખોટું કરી કાઢ્યું મેં, આ ફિલ્મ કરીને તો ભૂલ કરી નાખી મેં, કે આવા જજમેન્ટ્સ પાસ કરીને મેં ઓપિનિયન્સ કેમ આપ્યા. મેં છોકરી તરીકે તો ઓપિનિયન્સ આપી જ ના શકો તમે. પણ હવે એ વસ્તુ મને મેટર નથી કરતી, કારણ કે મેં મારી જાતને એ વસ્તુ માટે ચેન્જ નથી કરી. મેં મારી જાતને ચેન્જ કરી છે મારા પીસ ઓફ માઇન્ડ માટે. રાઈટ, રાઈટ. કે આજે કોઈ બી માણસ મને જજ કરતું હશે તો એ મોસ્ટલી બિકોઝ એ લોકોની પોતાની કંઈક ઇન્સિક્યોરિટી છે. અને મેઇનલી આઈ ફીલ કે આપણે એવી જનરેશનમાં છે ને કે જ્યાં આપણે વી શુડ અપ્રિશિએટ મોર ફોર ધ ગુડ થિંગ્સ રાધર દેન તો હું પાસિંગ જજમેન્ટ્સ ઓન ધ સિલી થિંગ્સ. હું એ પૂછવાનો જ હતો કે એક મેં ઘણા એવા જોયા છે કે જજ, હું તો કોઈને જજ કરતો નથી કહેનારા લોકો જ, કે કરતી નથી કહેનારા લોકો જ સૌથી વધારે જજમેન્ટ પાસ કરતા હોય છે. સરસ, તમારી વાતો સાંભળવાની એટલી બધી મજા પડી રહી છે મને, અને એકદમ એમાં એક પ્રકારની વિઝડમ અને એક પ્રકારનો અનુભવ મને દેખાય છે. તો મને આ પ્રશ્ન પૂછવાની પણ ઈચ્છા થાય છે કે કઈ રીતે આ જરા ઓછા જજમેન્ટલ થવું, કઈ રીતે કોઈની ઉપર બહુ એવા કોઈ પણ એક પસાર ન થવું કે પાસ ન કરવી એ કમેન્ટ્સ, હાઉ આપણે કઈ રીતે બચી શકીએ વ્યક્તિગત રીતે? આઈ એમ નો ગુરુ ફર્સ્ટ ઓફ ઓલ, કારણ કે દો આઈ વોન્ટ કેર ઇફ પીપલ ટેલ મી કે આ શું શીખવાડવાની હતી. પણ would love to listen to your opinion on that, or maybe any advice. આઈ થિંક કોઈનું ધારો કે કામ જોઈને કે પછી પર્સનલ લાઈફની કોઈ મેટર સાંભળીને કે ઓ આની લાઈફમાં આવું થઈ ગયું, તમે એની લાઈફ જીવ્યા નથી, તમે એની જર્ની કરી નથી. સો પોતાનામાં એક સમજણ હોવી કે
તમારી પાસે કોઈ હક નથી હમ. એની ઉપર કોમેન્ટ પાસ કરવાનો, બીજા બધાને જજ કરવા કરતાં પહેલાં. કારણ કે આ સેમ વસ્તુ જ્યારે તમારી લાઈફમાં થશે અને તમારા માટે લોકો બોલશે તો તમને પણ તો ગુસ્સો આવશે ને. તો જ્યારે આપણે લોકો માટે કંઈ બોલતા હોઈએ છીએ તો એ સેમ વસ્તુ પહેલાં આપણે પોતાની જાતને બોલી દેવાની કે હું તમારા માટે કંઈ ખરાબ બોલતી હોઉં તો હું પહેલાં પોતાની જાતને એ વાત સંભળાવી જાઉં કે એમ આઈ રિયલી બિંગ ફેર ટુ નૈશદભાઈ, કે હું આજે જાણ્યા વગર કંઈ પણ હું XYZ કોમેન્ટ પાસ કરી લઉં. એ જ સેમ વસ્તુ હું પોતાની જાતને કહીશ ક્યારે કે આ તો આવો છે, આ તો આવી છે, જો આને તો આટલા બધા વડેવર. એ તમને પોતાના વિશે સાંભળવું ગમશે. તો મને પણ એવું જ થાય કે ગુસ્સામાં આપણે ક્યારેય હોઈએ તો હવે એ મારી પણ પ્રોસેસ પેલું જ છે, આપણે વી આર લર્નિંગ એવરી ડે. એબ્સોલ્યુટલી. એઝ હ્યુમન બિંગ્સ તમે ક્યારેય એક જગ્યાએ નહીં રહી શકો. ભગવાન હોય કે ગુરુઝ હોય કે મોટિવેશનલ સ્પીકર્સ હોય, એ લોકો બી ઘણી બધી ભૂલો કરતા હોય છે અને આપણે પણ ભૂલો કરીશું જ. પણ એ ભૂલને ભૂલની જેમ જુઓ. આઈ મીન જ્યાં સુધી તમે એમના શૂઝમાં નથી કે એમના રસ્તે નથી ચાલ્યા ત્યાં સુધી તમારી પાસે કોઈ હક નથી એ વસ્તુ કહેવાનો. એન્ડ ધેટ્સ ધી એડવાઇસ. આઈ થિંક સો. પ્રોબેબલી કેન ટેક ઇટ લાઈક દેટ. એબ્સોલ્યુટલી ટેકન. અને બહુ જ બહુ ગળે ઉતરી જાય એવી વાત છે. તો નાનખટાઈના કિરદારની વાત નીકળી, આપણે બીજી બધી ફિલ્મોની યાદ કરી. કોઈ એક કિરદાર જેના માટે બહુ ટીકા ટિપ્પણી સાંભળવી પડી હોય, અથવા તમે જ ભજવેલો કોઈ એક પાત્ર જેના માટે તમને પાછળથી ઘણી બધી કમેન્ટ્સ આવી હોય કે શા માટે આ કર્યું? આઈ થિંક માંડા વિલાસ. પણ એના બે પહેલું છે કે એ ઘણા બધા લોકોએ અપ્રિશિએટ બી કરી છે ને ઘણા બધા લોકોએ મારી ચોઇસને ડાઉટ બી કર્યું હતું કે હાય હાય હિરોઈન થઈને આવું થોડી કરાય. અરે યાર, મારી ચોઇસ હતી, એ પણ તો એક કેરેક્ટર છે ને. હું મારી જાતને કેવી રીતે ટાઈપકાસ્ટ કરી શકું? અનલેસ કે તમને એ વસ્તુ ગમતી હોય કે ઓકે મારે એક જેવું જ દેખાવું છે, એક જેવું જ કામ કરવું છે, એક જેવા જ કેરેક્ટર્સ ભજવવા છે અને એક જેવી જ વાણી બોલવી છે, તો આપણે કરતા રહીએ. દેર ઇઝ નો જજમેન્ટ દેર ઓલ્સો. પણ યસ, એક કેરેક્ટર હતું કે જેમાં ઘણા બધા લોકોને પ્રશ્નો થયા હતા કે આવું તો થોડી કરાય. પણ આપણે એટલીસ્ટ મેં તો જોઈ છે એવી છોકરીઓ યાર. અને ફિલ્મો રિયલ લાઈફમાંથી જ બનતી હોય છે, ફિલ્મોના કિરદાર પણ રિયલ લાઈફમાંથી આવતા હોય છે. તો મારે મારી ચોઇસીસને લિમિટેડ નથી રાખવી, એટલે મેં કરી ફિલ્મ વિચ વોઝ અ ગુડ એક્સપિરિયન્સ. એમાંથી બી શીખીએ, એમાંથી બી સમજીએ. ફેમિલીમાંથી કોઈ એ ફિલ્મ જોઈ હતી અને પછી કંઈ ટીકા એ લોકોને તો ટિપ્પણી? બહુ જ ગમી હતી એકચ્યુઅલી. અચ્છા, યા, અરે વાહ. કારણ કે મગજ જે લોકોનું ડબલ રીતે ચાલે છે એ લોકોએ એક પર્ટિક્યુલર વેમાં લીધી હતી. બરાબર છે. અચ્છા. પણ જે લોકોના મગજમાં કદાચ એવું નહોતું તો એ લોકોએ જેન્યુઇન ફન હતું એમના માટે. રાઈટ રાઈટ. કોઈ એક એવું કિરદાર ઈશા કે જે તમારી બધી ખૂબ અચ્છી બહેનપણીઓ છે આખી ઇન્ડસ્ટ્રીમાં, અને તમે બધાની એક આખી એક સુંદર મજાની મંડળી છે જે એકબીજાની સાથે બહુ પ્રેમથી ને હૂંફથી વાત કરતી ને એકબીજાને એપ્રિશિએટ કરતી રહે છે. પણ કોઈ એક એવું કિરદાર બહેનપણીનું હોય અથવા તો કોઈ બીજી અભિનેત્રીએ ભજવેલું હોય જે તમને એમ લાગે કે આ મને મળ્યું હોત ને તો મજા પડી ગઈ હોત, અથવા તો હું કદાચ આ કિરદારમાં મારી જાતને જોવા માંગતી, એવું ખરું કોઈ? ઘણી બધી વખત થયું હોય એવું. પહેલાં તો શ્રદ્ધાનું હેલ્લારો. હા. દો હું એ કેરેક્ટરની ક્યાંય નજીક બી નથી પહોંચી શકે એમ જે રીતે શ્રદ્ધાએ ભજવ્યું છે. સો બટ ડેફિનેટલી કાલે ઉઠીને એવું કોઈ પણ કેરેક્ટર આવશે તો આઈ વુડ લવ ટુ ટ્રાન્સફોર્મ માય સેલ્ફ into that character. Right. So that obviously Jankiનું વશ Yes. is something that all of us. Absolutely. Absolutely. So જ્યારે સરસ સરસ અભિનેત્રીઓ, સી ધીઝ આર કેરેક્ટર્સ કે જેમાં તમે એકચ્યુઅલી શ્રદ્ધા કે જાનકી નથી જોતા, અભિનય જુઓ છો, તમે કેરેક્ટર્સ જુઓ છો અને દેટ્સ વાય એ સ્ટેન્ડ આઉટ કરે છે. બાકી તો વેઢે ગણાય એટલા કેરેક્ટર્સ છે ખાલી કે જે તમને યાદ રહી ગયા હોય. અને ઓલવેઝ એવું રહેવાનું જ છે કારણ કે બધાની પોતાની પર્સનલ ચોઇસીસ છે. પણ આઈ ફીલ કે ધીઝ
ટુ આર સમથિંગ કે જે તમને ભજવવાની ક્યારેય ઈચ્છા પણ થાય. ફ્યુચરમાં આવું કંઈ પણ આવે તો હવે તો મેં મારા ડિરેક્ટર્સને કહેવાનું શરૂ કર્યું છે કે ये मैं किसी को भी नहीं करने दूंगी आई हैव टू डू दिस फिल्म कम वॉट में ઓફકોર્સ. આ આખી જર્ની ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની લગભગ જે 10-12 વર્ષ જૂની છે અને બધા જ એક સામટા આગળ આવ્યા છે, બધા જ એક સાથે શીખી રહ્યા છે, વિકસી રહ્યા છે. અહીંયા અમારી સાથે આ પોડકાસ્ટમાં ઘણી બધી અભિનેત્રીઓને અમે બોલાવી છે અને એમણે પણ ઇન્ડસ્ટ્રીની ઘણી બધી વાતો કરી છે, એમના પોતાના મંતવ્યો રજૂ કર્યા છે. Yes. મેં એમને જ્યારે પૂછ્યું છે કે તમને કોઈ સગવડ છે, કોઈ સમસ્યાઓ છે, ત્યારે પણ એમણે બહુ ખુલીને કંઈક ને કંઈક કહ્યું છે. એ વાત નહીં, જો કે 6-12 મહિના થઈ ગયા છે. Correct. આજે 12 મહિના પછીના એ કોન્વર્સેશનને આજે જ્યારે તમે આવ્યા છો ત્યારે જો તમને પૂછું કે અભિનેત્રી તરીકે તમને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ફ્લોર પર કોઈ સમસ્યા, કોઈ અગવડ પડે છે? અગવડ એટલે અગવડ હવે મારા પ્રમાણે એવી વસ્તુ છે કે જે તમે પર્સનલ લાઈફમાં જો તમે એ વસ્તુ અફોર્ડ કરી શકતા હોય ને તો માંગો. પણ અમુક ટ્રેન્ડ્સ ફોલો કરવા કે અમુક યસ તમે પોતાની એક લિમિટ બાંધો કે ઓકે ડિમાન્ડ્સ છે અમુક બેસિક, પણ એ તો જોવું જરૂરી છે કે એ પ્રોડ્યુસરને માથે પડે છે કે નહીં, કારણ કે ઇન ધી એન્ડ તો આપણે કામ કરવા આવ્યા છે ને. તો એ વસ્તુ જો હું જાતે, મને પહેલાં એવું હતું યસ, કારણ કે હું એક પર્ટિક્યુલર સેટ ઓફ પીપલમાંથી કામ કરીને આવી હતી જ્યાં બધું જ ઇટ વોઝ અવેલેબલ, રિસોર્સિસ હોય કે કંઈ બી નાની મોટી વસ્તુ હોય, અને અહીંયા આવીને અલગ ઇન્ડસ્ટ્રી આપણે ફોલો કરીએ છીએ. તો પહેલાં મને એવા ઓપિનિયન્સ હતા કે ઓ માય ગોડ આ તો બેસિક છે, આ તો હોવું જોઈએ. હવે મને એની ભૂખ છે વધારે કે આ સારી ફિલ્મ છે કે નહીં. બીજી ભૂખ એ છે કે આ કેરેક્ટર મારે આ ડિમાન્ડના લીધે છોડવું છે કે નહીં. અને ત્રીજી ભૂખ એ છે કે એ વસ્તુ છોડવા છતાંય જો મારું સેલ્ફ રિસ્પેક્ટ જળવાતું હોય તો ઇટ્સ ઓકે, હું એ વસ્તુ મારા ખર્ચામાંથી કાઢી નાખીશ. બરાબર છે. બિકોઝ નાઉ વી આર પેડ વેલ. રાઈટ. ઇફ યુ કેન રિયલી અફોર્ડ ઇટ, ડોન્ટ આસ્ક ફોર ઇટ. કે એવું તો છે નહીં ને કે તમને કોઈ ડિસરિસ્પેક્ટ કરવા માટે, યસ ડિસરિસ્પેક્ટની વાત આવતી હોય અને કોઈ ઈગોમાં આવીને ના પાડતું હોય તો વસ્તુ આખી જુદી થઈ જાય છે. અને અગેન વી આર સ્ટીલ અ ગ્રોઈંગ ઇન્ડસ્ટ્રી, વી નીડ બેટર કોન્ટેન્ટ દેન better vanities. We need better writers than just good looking actors, you know. Correct. તો એ પ્રાયોરિટીઝ હજી વે કરવી થોડી જરૂરી છે. કે હું આ વસ્તુના લીધે આ પ્રોજેક્ટ છોડી દઈશ. જો એ છોડવા તૈયાર હોવ ને તમારી પ્રાયોરિટી કંઈક અલગ છે કે ના ભાઈ, તો ઇટ્સ યોર ઓપિનિયન. Are you guys paid well? I think now I am. Now? I don't know about other people, but Happy and satisfied? yeah. At this moment, particularly? At this moment, yes. Of course. તો ફિલ્મ ઇન્ડસ્ટ્રી કામ તો બહુ સુંદર કરી છે, કેટલા સુંદર વિષયો આવી રહ્યા છે, Yeah. અને છતાં હજી જોઈએ એવી પેલી એક મોટી સફળતાથી આપણે થોડાક દૂર છીએ. Yeah. કંઈક આપણા બધાની લાલચ છે કે કંઈક એવું આવી જાય કે જે આખી ઇન્ડસ્ટ્રીને કંઈક જુદો એક આકાર આપે. દેટ ઇઝ સમથિંગ જે આપણે શોધી રહ્યા છીએ, મિસિંગ છે. તમને શું લાગે છે, શું મિસિંગ છે જેના કારણે આ એક જરા બે વેંતનું છેટું રહી જાય છે? અત્યારે તો એવું પેલું હોય ને કે ઘણા બધા પાસાઓ છે જેની ઉપર આપણે ડિપેન્ડ કરી રહ્યા છે. વી આર અ વેરી ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડસ્ટ્રી, પણ બધા જ ડિપાર્ટમેન્ટવાળા લોકો 100% આપી બી રહ્યા છે, પણ ઘણી વખત રિલીઝ ડેટ માર ખાઈ જાય છે, ઘણી વખત આપણું કોન્ટેન્ટ માર ખાઈ જાય છે, ઘણી વખત માર્કેટિંગ ઓછું પડી જાય આપણી પાસે. તો ફર્સ્ટ ઓફ ઓલ આઈ એમ નોટ ધ રાઇટ પર્સન ટુ આન્સર ધીસ બિકોઝ આઈ એમ નો પ્રોડ્યુસર. ઓલ્સો હું તમને એટલા માટે જ પૂછી રહ્યો છું, મને ખ્યાલ છે આ પ્રોડક્શનમાં કે પ્રોડ્યુસરની ભૂમિકામાં નથી, પણ આટલા વર્ષોથી જે અનુભવ કરી રહ્યા છો કે જે રીતે એક્ટર તરીકે કે કદાચ ક્યારેક પ્રેક્ષક તરીકે પણ જ્યારે દૂરથી જોતા હશો તો તમને લાગતું હશે કે ક્યાંક અહીંયા કાચું પડે છે. એ તમારી આઈ થિંક એ તો છે જ કે વેધર ઇટ ઇઝ અ સ્ટોરી ટુ ટેલ ઓર પેલી જે ભૂખ કે તમારે આ સ્ટોરી કેટલી
હદ સુધી પહોંચાડવી છે કે કેટલા પેશનથી તમારે આ સ્ટોરી રજૂ કરવી છે. જો એ સ્ટોરી વગર ઇન્ડસ્ટ્રીમાં કોઈ ફરક ના પડતો હોય તો એ ફિલ્મ ના બનાવવી જોઈએ. પણ જો એ સ્ટોરી એવી હોય કે જે કહેવાય ના હોય ઓર એટલીસ્ટ એને પેશ કરવાની રીત આઉટ ઓફ ધ બોક્સ હોય કે કંઈક અલગ કર્યું હોય. ઓબ્વિયસલી બધાને પોતાનું કામ વહાલું હોય ને બધાને એવું જ થતું હોય કે અમે કંઈક અલગ કરી રહ્યા છીએ. યસ, અગેન એ બહુ બધી વસ્તુઓ સબ્જેક્ટિવ થઈ ગઈ છે. પણ એ તો છે કે આ વાર્તા જો બોક્સમાં પડી રહેશે તો એ ક્યાં સુધી પડી રહેવી જોઈએ. ઇફ ઇટ રિયલી નીડ્સ ટુ કમ આઉટ, પ્લીઝ બ્રિંગ ઇટ ઓન અને ફૂલ ફ્લેજેટલી એને બનાવો. ફૂલ થ્રોટલ. પણ જો એનાથી કંઈક ફરક ના પડવાનો હોય ને એવી 10 સ્ટોરીઓ આવી ચૂકી હોય તો રહેવા દઈએ આપણે. વાહ, કેટલી બધી સરસ ક્લેરિટી એકદમ. આ બધી જ જે સફરની તમારી જે આખી યાત્રા છે તેની કોઈ એક કિરદાર સાથે તમારે એને મુલવવી હોય આખી તમારી સફરને, કોઈ ફિલ્મનું કોઈ કિરદાર યાદ આવતું હોય એવું કંઈ ખરું? એવું સૂઝે છે કંઈ તમારી જીવનની યાત્રાને કોઈ કિરદાર સાથે સાંકળી શકાય? જીવનની યાત્રા તો ખબર નહીં, હજી સુધી તો એવું, અને આઈ ડોન્ટ થિંક એવું હું કરીશ પણ ક્યારેય. હા, કે હું એક જ કેરેક્ટરમાં બધું આપણે જીવનની આખી સ્ટોરી કહી દઈએ. પણ એક કેરેક્ટર છે જેમાં હું ઈશા જ હતી, મિડનાઇટ્સ વિથ મેનકાનું. યસ, જેમાં હું કેબલ ટીવી સ્ટાર હતી. તો એ કેરેક્ટર છે ને એવું છે, એ હવે એની એક રીલ છે જે લોકોને એવું લાગે છે કે મેં આ એન્ડોર્સ કર્યું છે, જે એકચ્યુઅલી એ ફિલ્મનો સીન છે જ્યાં કેબલ ટીવી સ્ટાર પ્લે કરું છું હું, એન્ડ આઈ એમ એન્ડોર્સિંગ સમ દાળવડા. અને લોકોને હવે એવું લાગે છે કે અરે મેડમ, તમે તમે શું કામ કરી રહ્યા છો ને કેમ કરી રહ્યા છો, શું જરૂર પડી ગઈ તમને? તો બટ આઈ એમ ટેકિંગ ફન કે હા ભાઈ આવા દો. પછી ખબર નહીં, એ લોકોને જસ્ટ ઇમેજિન, એ આઈ થિંક એ મારી વિક્ટરી છે કે એમાં લોકોએ જોયું કે મેં એકચ્યુઅલી આ એન્ડોર્સ કર્યું છે. they didn't have a single doubt about it કે આ એડ છે. they actually felt કે આ મહાકાળી દાળવડા એક્ઝિસ્ટ કરે છે. અને એના દાળવડા સાચે આવા ટોચા જેવા હોય છે. સો એ અગેન એ કેરેક્ટર બી એક્સપેરિમેન્ટ હતું, જેના માટે મારા ફ્રેન્ડ વિરલને મેં બહુ જ બધું એમણે સંભળાવ્યું હતું કે આ શું છે, મારું આટલું જ કામ, આમ તેમ. ને હવે આટલા બધા વર્ષો પછી સડનલી એ કોથળામાંથી બિલાડું નીકળ્યું છે. સો આ ડિરેક્ટર સાથેનું આ કોન્વર્સેશન થાય, ઇફ યુ આર અનહેપી, તમે કહો કે યાર જે નેરેટ કર્યું હતું યાર એવું ના થયું. મારું તમને તો ખબર છે કે હું નથી, મારે આઈ હેવ માય ઓન ઓપિનિયન્સ, આઈ હેવ માય ઓન જજમેન્ટ્સ, અને નથી રહેતું મારા મનમાં. તો જ્યારે હું નાખુશ હોઉં છું ત્યારે પણ હું કહી દઉં છું, અને જ્યારે ખુશ હોઉં છું ત્યારે તો એમને ખબર પડી જ જતી હોય છે, ને છતાંય હું કહેતી હોઉં છું કે આઈ એમ સો હેપી ડુઈંગ ધીસ. પણ એ જ રીતે તો આઈ કાન્ટ બી ડિસઓનેસ્ટ, ઓર આઈ કાન્ટ લાય ઓર ફેક. હું ફેક કરી શકતી કે મને તો આ બહુ જ ગમ્યું. બીકોઝ ઓફ યોર ઓનેસ્ટી કદાચ કોઈ ફિલ્મો હાથમાંથી જતી રહી હોય. સારું ને, લોકો ફિલ્ટર થઈ જાય. થયું છે ખરું, પણ એવું થાય છે. થતું હશે યાર, હવે એ થતું હશે તો મને નથી ખબર. કીધું જ નહીં હોય, કારણ કે મને લોકોએ કીધું જ નહીં હોય, અપ્રોચ નહીં કરી હોય, વિચ ઇઝ ફાઇન. ઓકે, ગુજરાતી ભાષાની ફિલ્મો સિવાય બીજી કઈ ફિલ્મો જુઓ છો? ફિલ્મો એઝ સચ અત્યારે તો હું વેબ સિરીઝ જોઉં છું બધી, બહુ જ બધી, અને મેઇનલી ઇંગ્લિશ અને એટલે યુએસની સિરીઝ. કારણ કે અત્યારે મારું લોંગ ફોર્મેટ થોડું મગજ ચાલે છે કે હું કંઈ બી ખાવા બેસું તો મારે જોવું જ પડે કંઈ. બચ્ચા જેવું થઈ ગયું છે. સો રેકમેન્ડ ફ્યુ. માઇન્ડ હન્ટર્સ અત્યારે મારો થ્રિલર વાળો ઝોન ચાલે છે. આઈ થિંક ટોટલી ટીવી ઉપર જ અત્યારે કોન્ટેન્ટની દ્રષ્ટિએ થ્રિલર વાળો ઝોન ચાલે છે મોટાભાગની. એ પ્રકારની વેબ સિરીઝ ને કોન્ટેન્ટ ખૂબ ક્રિએટ થઈ રહ્યું છે. કારણ કે સમવેરથી તમને છે ને બીજાનું ફિયર જોવામાં અને બીજાનું થ્રિલ જોવામાં બહુ મજા આવે છે. કારણ કે તમારે પર્સનલ લાઈફમાં એક્સપિરિયન્સ નથી કરવું કોઈ દિવસ, તો એની TRP ઇઝ ઓલવેઝ વધારે રહેવાની છે. સો
મારું પણ અત્યારે એ જ ચાલે છે. સો માઇન્ડ હન્ટર 1. માઇન્ડ હન્ટર્સ, અડોલેસન્સ, એવરીવન નોઝ. યુ, હમણાં જે જોઉં છું એ છે ઓલ ઓફ અસ આર ડેડ. બહુ જ બધી. સેવરન્સ, બહુ જ બધી. આટલી બધી અનેક તો સિરીઝ હોય છે 8-10 એપિસોડની, જોવાનો સમય જોઈ મળી જાય કાઢું છે છું. હા, પ્રોપરલી? લાઈક રોજ હું સ્ક્રિપ્ટ્સ નથી વાંચતી નૈષદભાઈ. નેરેશનનો કેટલો સ્કેલ હોય? આમ અઠવાડિયામાં 2 આવે, મહિનામાં 4 આવે? હું આ વસ્તુ હું પહેલા બી બોલું છું કે જ્યારે આપણે કહેતા હોઈએ ને કે આઈ એમ રીડિંગ સ્ક્રિપ્ટ્સ, That says a lot. એટલે હું તો નથી વાંચી રહી એટલી બધી, Yeah. અને એટલે મારી પાસે ટાઈમ છે જોવાનો. ઓકે, હિન્દી ફિલ્મો જુઓ છો? Yes. હિન્દી આપણી બોલિવૂડની કે ઓવરઓલ હિન્દી હા હા, ભાષાની બધું જ. કઈ ફિલ્મો ખૂબ પ્રિય છે? એ કોઈ રેકમેન્ડ કરી શકો કદાચ? હમણાં લેટલી તો એક બી નહીં યાર. કઈ નહીં, જૂની કોઈ ક્લાસિક, કઈ તમે એમ કહો કે આ તો જોવી જ જોઈએ એવી કંઈ? યે જવાની હૈ દીવાની, બધી કમર્શિયલ ઘણી બધી. છેલ્લે આમ યાદ આવતી એકદમ જે હોય એ ડાર્લિંગ્સ, પછી ઘણી બધી ફિલ્મો યાર, બહુ લાંબુ લિસ્ટ, પણ એમ તરત યાદ નહીં આવે મને. તમારી પ્રિય અભિનેત્રી કોણ ક્યાં? હિન્દી ફિલ્મોમાં, બેસિકલી એ ફિલ્મોમાં? તબુ. તબુ. આલિયા ને ઓબ્વિયસલી goes without saying. તબુ, શેફાલી શાહ, Ah. નીના ગુપ્તા, આલિયા ભટ્ટ, હમણાં શર્વરી ઓલ્સો એકચ્યુઅલી. બહુ કામ નથી જોયું પણ લુક્સ પ્રોમિસિંગ. બીજી અભિનેત્રીઓ મેનલી આ. તો આ બધાની સાથે મુંબઈમાં ક્યારે ઇન્ટરેક્શન થયું, મળવાનું થયું? આઈ વિશ. શેફાલી બેન જોડે ક્યારે? કોઈ દિવસ નહીં. ઓહો. આઈ જસ્ટ વિશ કે મારી જર્ની એમના જેવી હોય. યસ. જેમ આપણે હીરોઝમાં કહીએ કે એવરીવન વિશિસ કે એમની જર્ની અમિતાભ બચ્ચન જેવી હોય, એવી આઈ ફીલ ફિમેલ્સમાં ટુ ગેટ સચ બ્યુટિફુલ અને સચ કોન્ફિડન્ટ કેરેક્ટર્સ ઇન યોર સો કોલ્ડ સેકન્ડ ઇનિંગ્સ. એ એબ્સોલ્યુટલી. લોકોએ તો કોઈ દિવસ કામ કરવાનું બંધ નથી કર્યું, પણ આઈ વિશ કે હું 50 વર્ષની થઈ જાઉં, 60 વર્ષની થઈ જાઉં, તો ત્યાર સુધી પણ મારા માટે આવા કેરેક્ટર્સ લખાય Yes. અને હું નિભાવી શકું. Yes, મોટી yes. વાત. હાઉ આઈ વિશ, એટલે હું એ દિવસનો બહુ ઉત્કંઠાથી રાહ જોઉં છું જ્યારે શેફાલી બેન કોઈ ગુજરાતી ફિલ્મ કરશે અને આપણે જોઈશું તેમાં. શેફાલી બેન, આ વિડીયો જો તમારા સુધી કોઈ પણ રીતે પહોંચે તો અમારી વિનંતી, અમારા આગ્રહ, અમારી ઈચ્છાને માન આપીને એકાદ ગુજરાતી ફિલ્મ તો કરો યાર, જલ્દી જલ્દી. તમારા લોકોની મંડળી છે આખે આખી, જે તું, દીક્ષા ને શ્રદ્ધા. અમારી બહુ બધી મંડળીઓ છે. So generally, when you guys get together, when you girls get together, શું વાતો કરો? શું બધું, શું તમારી મસ્તી? જો કામની કોઈ જ ગોસિપ નથી કરતા અમે. એકવાર મેં તમારી આખી મંડળીને બોલાવીને વાતો કરવી છે મારે, તમને બધાને ભેગા બેસાડીને. બહુ ફૂટેજ જોઈશે તમારે, કારણ કે અમે બધા ફૂટેજ લેવા વાળા છે. ના, પણ અમે ઘણી બધી વખત અમે લોકો કહેતા હોઈએ કે અહીંયા ભૂલથી જો કેમેરા રાખી દીધો હોય ને અમારી વાતો કોઈ રેકોર્ડ કરી જાય. પણ મેઇનલી અમારી એકચ્યુઅલી પર્સનલ વાતો વધારે હોય છે. ઓફકોર્સ. સો એ પ્રકારની ફન વધારે. સમહાઉ અમે ચારેય જણા, નેમિંગ દીક્ષા, વ્યોમા ને શ્રદ્ધા ને હું, તો અમે ચારેય જણા જ્યારે મળતા હોઈએ છીએ ને ત્યારે અમે લોકો એક્ટ્રેસીસ નથી હોતા. વી આર મેઇનલી જસ્ટ ગર્લ્સ, અને મેઇનલી જસ્ટ પોતપોતાના જે પર્સનલ લાઈફના રિલેશન્સ હોય ને, કે હવે વાઈફ હું ને શ્રદ્ધા કે દીક્ષા હોઈએ તો અમે ઘરની વાતો કરતા હોઈએ, કે બીજી બધી પર્સનલ લાઈફની વાતો કરતા હોઈએ, તો એ બધી મસ્તી જ બધી ગર્લ ટોક્સ ચાલતી હોય છે. ઓફકોર્સ. આ આખી તમારી મંડળીઓમાં ક્યારેય કોઈ ફિલ્મોની
ક્રિટિસાઇઝ કરો કે આ ભૂલ થઈ ગઈ, કરે યાર મેં છોડી દીધી હતી, તે શું કામ કરી, આની જોડે તો કરવા જેવું જ નહોતું, આવી વાતો છે એકચ્યુઅલી They recommend. ના, અમે પોતે જ રેકમેન્ડ કરીએ. અમુક વખતે એવું થતું હોય, પહેલાં તો એવું ટોલ નાકા જેવું થતું હતું, જે હવે બંધ થઈ ગયું છે, વિચ ઇઝ ગુડ. કે બધી ફિલ્મો ચારે પાસે ગઈ હોય, કે બીજા ઘણા બધા આપણા કિંજલ છે, જાનકી છે, ઘણા બધાની જોડે ગઈ હોય. હા, પણ અમને મેઇનલી ખબર પડતી હતી કારણ કે અમે વાતો કરતા હતા. પણ હવે એવું થાય છે કે હવે અમે એકબીજાને વધારે મોટિવેટ કરીએ છીએ કે જ્યારે મેં કોઈ પ્રોજેક્ટને ના પાડી હોય ને અમને એકચ્યુઅલી એવું હોય કે મેં મારા રીઝનથી ના પાડી છે, પણ ઇફ યુ ગેટ ઇટ, પ્લીઝ ટેક ઇટ અપ. અને અમે બહુ જ ખુલીને અમે અંદર એકબીજાને રિયાલિટી ચેક આપીએ કે આઈ થિંક મારે આ કરી લેવું જોઈએ, કાં તો તારે આ કરી લેવું જોઈએ, કાં તો તારે આ ના કરવું જોઈએ. So do you guys analyze or criticize each other's role, films, ઘણી બધી characters? ઘણી બધી વાર. Honestly, like brutally, like વેરી close friends? બહુ જ બધી વાર. Okay, ઈશા, you are a solo traveler હા. also. મને તો એ વાતોમાં એટલી બધો રસ છે. જ્યારે જોઉં ત્યારે એક તો તમારા 2-3 શોખ અને તમારી જેને કહેવાય કે ડિસિપ્લિન, એ બંનેમાં દેખાય. સોલો ટ્રાવેલર તરીકે તમે એકદમ આખી દુનિયામાં એકલા ફરો અને તને પછી બધી જ સ્ટોરીઝ તમે શેર કરો કે અહીંયા આમ છે, અહીંયા તેમ છે, વગેરે વગેરે વગેરે. અને બીજી ફિટનેસ, તમારી મોસ્ટલી જીમ સ્ટોરીઝ કે એક્સરસાઇઝ કરતી સ્ટોરીઝ અમને જોવા મળે. આ બંને વિશે વાત કરો. સોલો ટ્રાવેલિંગનો અનુભવ કેવો રહ્યો? એક છોકરી માટે આ કેટલું અઘરું હોય છે અથવા કેટલું સરળ હોય છે, અથવા તો સોલો ટ્રાવેલર તરીકે જ આખી આઈ લવ માય સેલ્ફ. યા, અને દેટ ઓપન્સ અ લોટ ઓફ થિંગ્સ ફોર મી. કે જ્યારે તમે પોતાની જાતના પ્રેમમાં હો ને ત્યારે તમને પડી જ ના હોય કે દુનિયામાં શું ચાલે છે. ક્યા બાત હે. તો મને એટલે મારે કોઈની ઉપર ડિપેન્ડન્ટ નથી થવું પડતું, કે મારે કોઈને પૂછવું નથી પડતું, કારણ કે હું મારા મગજથી ફ્રી છું કે હું એકલી ટ્રાવેલ કરીશ. કોઈને આવવું હોય તો ચાલો, ના આવવું હોય તો કંઈ વાંધો નહીં. તો મને કોઈ ખોટું નથી લાગતું કે કોઈ ના આવે. તો મારે કોઈની ઉપર એવો નથી મારે બીજા કોઈને પણ બાંધી રાખવા કે તારે મારી જોડે ફરવા આવવું જ પડશે. કે મારે સિદ્ધાર્થને બી એવું નથી કહેવું પડ્યું, હા અમારા પેલા ગોલ્સ હોય કે આપણે આ વર્ષે અહીંયા જઈએ ને અહીંયા જઈએ. બાકી એ બી મને કહી દે કે ભાઈ જો મારો મેળ ના પડતો હોય ને તો તું યુ પ્લીઝ કેરી ઓન. સો દેન આઈ કેરી ઓન. કે કીધું છે તો આપણે કરીએ. અને અકેલે આયે થે અકેલે જાઓગે, એમાં નથી બીજા 2-4 જણને લેવા જેવા જ નથી. એવું નથી કે લેવા જેવા નથી, પણ આઈ થિંક એક તો જો સૌથી બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમને ટ્રાવેલિંગમાં એકચ્યુઅલી ખબર પડે કે માણસ તમારું સગ્ગું ફ્રેન્ડ જ કેમ ના હોય, બેસ્ટ ફ્રેન્ડ જ કેમ ના હોય. સગ્ગા ભાઈબેન, સગ્ગુ ફ્રેન્ડ ઇઝ ધ ઇન્વેન્શન ઓફ ધીસ પર્ટિક્યુલર પોડકાસ્ટ એન્ડ આઈ લવ ઇટ. હું આને ખૂબ વાપરીશ. મારો સગ્ગો ફ્રેન્ડ છે. નહીં, ફ્રેન્ડ્સ તો ઘણા બધા છે ને. હવે હું શ્રદ્ધા, દીક્ષા કે વ્યોમા જોડે ટ્રાવેલ કરતી હોઉં ત્યારે મને એકચ્યુઅલી ખબર પડે કે ઓ બાપરે, મારશે એ લોકો મને આવવા માટે. પણ દેન યુ હેવ ટુ રિસ્પેક્ટ કે ઓકે આપણે એકબીજા જોડે ટ્રાવેલ નહીં કરી શકીએ, ઇટ્સ ઓકે. આપણે પોતપોતાની સિટીમાં મળીએ, મજા કરીએ, 2 રાત માટે 3 રાત માટે નાઇટ આઉટ્સ કરીએ, ઇટ્સ ફાઇન. પણ ટ્રાવેલિંગ એવી વસ્તુ છે કે જેમાં મને ટ્રાવેલિંગમાં જરાય નથી ગમતું કે મારું પીસ ઓફ માઇન્ડ કોઈ છીનવી જાય. આઈ એમ ઓલ ઇન ફોર હેલ્પિંગ પીપલ એન્ડ યુ નો, પણ જ્યારે ટ્રાવેલિંગની વાત આવે છે ને તો ખબર નહીં, મને અલગ એક મારું વિઝન છે ને થોડું પેલું હોય ને કે એક જ સેટ ઓફ આઈસથી તમે એટલું બધું જોઈ કાઢો છો. તો એ મારા માટે થેરપી કહી દો કે નેસેસિટી કહી દો, એ મને જરૂર પડે છે. અને મેં કદાચ મારી જાતને એવી રીતે બિલ્ડ કરી છે. અને ઓલ્સો હું મોસ્ટ ઓફ માય અડલ્ટ લાઈફ 10 years હોય કે 13 years આઈ થિંક આઈ હેવ સ્ટેડ ઓલ બાય માય સેલ્ફ. તો મને એ ટાઈમ જોઈએ છે મારા માટે કે જ્યાં હું અજાણ લોકો જોડે હોઉં, જ્યાં મને કોઈ ઓળખતું ના હોય, અને નોટ એઝ અ પબ્લિક ફિગર બટ ઇન જનરલ, કે મારું કોઈ ફ્રેન્ડ ના હોય, હું અનકમ્ફર્ટેબલ સ્પેસીસમાં જાઉં, જ્યાંથી હું બહાર નીકળું, ચેલેન્જીસ આવે તો હું એકલી કરું,
કારણ કે એ હું બહુ જ સ્ટ્રોંગલી બિલીવ કરું છું કે કંઈ ભૂલ થાય તો મારે બીજા કોઈને નથી બ્લેમ કરવા. મારે ભૂલ કરવી છે તો મારા પોતાના દમ પર કરવી છે, અને મારે કંઈ સક્સેસ અચીવ કરવી છે તો એ મારે પોતાના દમ પર અચીવ કરવી છે. સો દેટ્સ વાય સોલો ટ્રીપ્સ આઈ પ્રિફર મોર. કે તમે લોકો જોડે તો રહો જ છો, તમારા સ્વજનો જોડે રહો છો, પોતાની જોડે રહો. હા, અમુક વખતે જ્યારે એ પર્સનલ સ્પેસ લેવી બહુ જ જરૂરી છે. એબ્સોલ્યુટલી. ક્યાં ક્યાં ફરી આવ્યા દુનિયામાં સોલો ટ્રાવેલિંગ કરતા? હું ટ્રેક્સ વધારે હું પ્રિફર કરું છું, કારણ કે ત્યાં લિટરલી કંઈ જ નથી હોતું. ના તો નેટવર્ક હોય છે, ના તો કમ્યુટ હોય છે, ના તો એવું તમારું મનપસંદ ખાવાનું હોય છે, કશું જ નથી હોતું. કે તમારી લક્ઝરી કે તમે પર્સનલ તમારી જે પણ વસ્તુઓ હોય છે એ નથી હોતી. તો મને એ સ્પેસમાંથી બહાર નીકળવું ગમે છે, એટલે આઈ પ્રિફર ટ્રેકિંગ મોર દેન ટ્રાવેલિંગ. અને ટ્રાવેલિંગમાં સિન્સ આઈ હેવ સિદ્ધાર્થ નાઉ, તો આઈ પ્રિફર કે ઓકે જ્યાં હું ટ્રાવેલ કરી શકું છું ને જ્યાં નવી નવી સ્પેસીસ હું એક્સપ્લોર કરી શકું છું, તો એ હું એની જોડે વધારે કરું. સો ટ્રેકિંગના કયા રૂટ્સ પર ખૂબ મજા પડી? ધ લાસ્ટ વન વોઝ ચંદ્રતાલ લેક. ઓકે. એની પહેલાં કુંવારી પાસ, એની પહેલાં કેદારકાંઠા, એની પહેલાં જયાલગઢ, અને યા આઈ થિંક મારો ગોલ હોય છે કે હું એટલીસ્ટ વર્ષમાં એક ટ્રેક તો કરી જ કાઢું. અચ્છા, સોલો ટ્રાવેલિંગમાં ક્યારેય એવો અનુભવ થયો છે કે આમ ભરાઈ ગયા હોઈએ ને અરે આ ક્યાં નિર્ણય લીધો ને એવું બધું, ક્યાંક ફસાઈ ગયા હોઈએ અને ફિલ્મોમાં બતાડે છે એમ કોઈ પર્સ લઈ ગયું ને કોઈ બેગ ને પાસપોર્ટ ને આવું બધું જતું રહ્યું હોય ને એવું બધું થયું છે? મારી ફર્સ્ટ સોલો ટ્રીપ પ્રાગ, વિયેના ને સાલ્ઝબર્ગ કરી હતી મેં આફ્ટર વાંઢા વિલાસ. અને ત્યારે 2017માં, ત્યારે હું 23 વર્ષની કે 24 વર્ષની હતી. અને મેં નક્કી કર્યું કે ઓકે 13 દિવસ આપણે અબ્રોડ જતા રહીએ અને જે થવું હોય થાય. એ 10 દિવસ 11 દિવસ મારા બહુ જ સરસ ગયા, નો ગ્લિચ. અને આઈ વોઝ સો પ્રાઉડ ઓફ માય સેલ્ફ કે બહારના દેશમાં જઈને બી ના તો મેં કોઈ ગૂફ અપ કર્યું છે, આઈ હેવ બીન અ વેરી ગુડ ગર્લ, લોકો પણ મારી જોડે બહુ જ સરસ રહ્યા છે અને કોઈ જ પ્રોબ્લેમ નથી થયો. પછી 12મો દિવસ આવ્યો અને હું ઓસ્ટ્રિયાથી નીકળતી હતી, સાલ્ઝબર્ગથી બેક ટુ ઇન્ડિયા. ત્યાં એરપોર્ટ પર મને રોકી મારો પાસપોર્ટ જોઈને. મેં કીધું ભાઈ શું થયું? તો કે યુ સ્ટેડ હિયર ઇલીગલી. મેં કીધું શું સ્ટેડ હિયર ઇલીગલી ભાઈ, શું કહો છો તમે? તો કે યુ એક્સટેન્ડેડ યોર સ્ટે ઇલીગલી, યુ હેવ વિઝાઝ ઓનલી ટિલ ધ 21st of October, you stayed till the 23rd October, so that calls for a deportation. અને મારું બધું આમ આખું બોડી શેક કરવા લાગ્યું અને મને મમ્મી પપ્પા સિવાય કંઈ દેખાય જ નહીં. અને હું ભગવાનનું નામ જપું કે ઓ શ્રીનાથજી. કીધું ખબર નહીં હવે શું થશે. ને મને સાઈડમાં લઈ ગયા ને એક બહુ જ હેવી ફિમેલ ઓફિસર અને બહુ જ હેવી મેલ ઓફિસર, બંને જણા મને સાઈડમાં લઈ ગયા ને. ધીસ હેપન્ડ એટ ધ બોર્ડિંગ ગેટ. ઓ માય ગોડ. એવું બી નહીં કે પહેલાં ઇમિગ્રેશનમાં એ લોકોએ કંઈ જોયું, કશું જ નહીં. આઈ એમ અબાઉટ ટુ બોર્ડ માય ફ્લાઇટ અને બોર્ડિંગ ગેટ પર મને સાઈડમાં બોલાવી અને ત્યાં ક્યુ હતી આખી લોકોની, અને એ લોકોની સામે જ મને પૂછપરછ કરી. અને હું આમથી આમ જોવા લાગું ને, મારા ખીચામાં 30 યુરો બચ્યા હતા, કારણ કે હું બધું ખર્ચીને આવી ગઈ હતી. પછી મેં બી પાસપોર્ટ જોયો તો મને ખબર પડી કે હા આ તો પ્રોબ્લેમેટિક છે, કારણ કે મારા વિઝા એજન્ટે મને કીધું નહીં કે જે આપણે ફોર્મમાં જે ટિકિટ અને જે ડેટ્સ લખી હોય એ ડેટથી મેં થોડું એક્સટેન્ડ કર્યું હતું. જે હું પહેલાં જવાની હતી એની જગ્યાએ થોડી મોડી જઈને મોડે સુધી રોકાવાની હતી. અને એમાં શેંગેન વિઝામાં મલ્ટી વિઝિટ વિઝા મળે તમને, તો જેમાં લખ્યું હતું કે 11 દિવસના જ વિઝા મળ્યા છે, પછી તમે પાછા આવો અને પછી પાછા ભલે જાઓ, પણ 11 દિવસમાં તમારે ઇન્ડિયા પાછા આવવું પડશે. અને હું રોકાઈ 13 દિવસ. પછી બોર્ડિંગ લાઇનમાં ઊભી હતી ને હું સખત ડરેલી, અને આજુબાજુમાં જોયું અને જે ઓફિસર હતા એમણે પૂછ્યું કે હાઉ મચ મની ડુ યુ હેવ. મેં કીધું અરે બાપરે, આ તો કીધું પૈસા તો કઈ રીતે માંગી શકે આ લોકોને આટલા ઓપનમાં. અને મેમ પાછળ આજુબાજુમાં હું જોઉં છું ને મારી જ લાઇનમાં, મારી ક્યુમાં એક કપલ છે, મુસ્લિમ કપલ હતું,
અને એ ભાઈએ મને, એમની જોડે એક બેબી બી હતું અને એમના વાઈફ બી હતા, ને એ ભાઈએ મને જોઈને ના પાડી કે હી જસ્ટ હી શુક હિઝ હેડ અને મને કીધું કે નહીં, નો. મેં કીધું શું નો? આખી બોખલાઈ ગઈ કે ખબર નહીં હવે શું થશે ને મેં પેલા સરને રિક્વેસ્ટ કરી, મેં કીધું સર, આઈ એમ અ સોલો ટ્રાવેલર, આઈ હેડ નો ઇન્ટેન્શન ટુ ડુ ધીસ અને મને કંઈ જ ખબર નથી, પ્લીઝ તમે આવું ના કરો. અને હું 23-24 વર્ષની છોકરી અને પહેલી મારી સોલો ટ્રીપ, મને પ્લીઝ જવા દો. નો યુ સ્ટેડ ઇલીગલી અને તમારે ડિપોર્ટ તો થવું જ પડશે, કાં તો પૈસા ભરો, આ તે. મેં કીધું પૈસા હું 30 યુરો છે મારા પોકેટમાં, તમારે એ લેવા હોય તો લઈ લો. અને પેલા ભાઈ મને કોન્સ્ટન્ટલી ખાલી શાંત રહેવાનું કહે છે કે કંઈ જ ના કરો. ગોડ્સ મિરેકલ, એ લોકોએ મને જવા દીધી કે ઓકે નેક્સ્ટ ટાઈમ ડોન્ટ ડુ ઇટ. અને મારી હાર્ટબીટ આમ હજી સુધી મને એવું થાય છે કે ત્યારે હું જે ફીલ કરતી હતી કે આખી ટ્રીપમાં મેં કંઈ જ લોચો નથી માર્યો અને આટલો મોટો ભગો છેલ્લે જતા થાય છે. પછી થોડી શાંતિ થઈ, એમણે કંઈ જ ના કર્યું. જે લોકો પૈસા માંગતા હતા એ બી એમણે જતા કર્યા અને કંઈ જ ના કર્યું. બેસિકલી મને ખાલી ધમકાઈ દીધી કે બેન, ફર્સ્ટ એન્ડ લાસ્ટ ટાઈમ અમે તને કહીએ છીએ કે આવી રીતે નેક્સ્ટ ટાઈમ તને વિઝા મળ્યા ને તો કાઇન્ડલી ચેક કે કેટલા દિવસના વિઝા મળ્યા છે. આવી રીતે તમે લોકો ઘગાની જેમ આવી ના જાઓ અમારા કન્ટ્રીમાં. તો એ વોર્નિંગ વોઝ વેલ ટેકન. ફ્લાઇટમાં બેઠી અને આઈ લુક્ડ ફોર દેટ કપલ કે ભાઈ જ્યાં બી હોય હું એમને જઈને હાથ જોડી આવું કે થેન્ક યુ વેરી મચ, એટલીસ્ટ મારી સામે જોવા માટે, કે મને એનાથી હિંમત મળીને શાંતિ થઈ. દેખાય જ નહીં એ કપલ. એ મારી જ બોર્ડિંગ લાઇનમાં ઊભા છે અને હું આખી ફ્લાઇટમાં આઈ લુક્ડ ફોર ધેમ અને એ લોકો હતા જ નહીં ત્યાં. અને મને આખી ફ્લાઇટમાં એવું થાય કે તો પછી આ કપલ હતું કોણ અને ક્યાંથી આવ્યું. મેં કીધું મને કેમ ના પાડતા હતા કે મેં જોયું ખાલી. અને હજી સુધી મારા માટે મિસ્ટ્રી જ છે કે એ દેખાય જ નહીં પછી મને આખી ફ્લાઇટ. અને એ એટલી મોટી તો કંઈ ફ્લાઇટ હોય નહીં. આઈ મીન કેટલા 200 પેસેન્જર હશે, પણ એ મળ્યા જ નહીં કોઈ દિવસ મને. અને મેં ઘરે જઈને મેં ખાલી ભગવાનને થેન્ક યુ કીધું. મેં કીધું મે બી ખબર નહીં ઇમેજિન કર્યું હશે કે ભગવાનનો પાડ માનું કે ઓકે મને બચાવીને મને એ મોમેન્ટ માટે હિંમત રાખી મેં. અને એટલી હિંમત મને ભગવાને આપી કે ઓકે હું ડરી ના જાઉં આમાંથી. કારણ કે એ જ થાત, જો હું ડરી ગઈ હોત તો એ લોકો ખબર નહીં, ડિપોર્ટ તો એટલે વિઝા માંડ મળે છે, એમાં ડિપોર્ટ થઈએ તો એ પછી ક્યારે એવું થયું કે આ કશું આ બધી ભાંજગડમાં જવા જેવું નથી, સોલો ટ્રાવેલ તો કરવું એવું નહીં? ના, એ તો શું કહેવાય, મેં જ્યારે ગાડી શીખીને ગાડી સૌથી પહેલી વારમાં ઠોકી દીધી હતી ને ત્યારથી મને પપ્પાએ કીધું હતું કે કંઈ વાંધો નહીં, ભલે પડો પણ પાછા ઊભા થાઓ. કે એકવાર ગાડી તમે અથડાઈ દીધી હોય એનો મતલબ એવો નથી કે તમે દર વખતે એક્સિડન્ટ કરશો. ઇટ્સ ઓકે, થાય ક્યારેક. ઓફકોર્સ. સોલો ટ્રાવેલિંગ સિવાયની એક તમારી આ ફિટનેસની સ્ટોરીઝ પણ ખાસી બધી ઇન્સ્પાયરિંગ હોય છે. અને આઈ એમ શ્યોર કે તમારા ફોલોઅર્સ તો તમને પૂછતા રહેતા હશે કઈ એક્સરસાઇઝ ક્યારે કરવી ને હાઉ ટુ કાઇન્ડ ઓફ ટ્રેન ધ એન્ટાયર બોડી એન્ડ ધ સોલ એન્ડ એવરીથિંગ. અને હું જ્યારે તમને જોઉં છું ત્યારે હું બહુ દ્રઢપૂર્વક કહું છું ને તમને પણ ઘણી વખત હું કહી ચૂક્યો છું કે ગુજરાતી ફિલ્મોનો એક એવો ચહેરો છે જે આમ ટ્રેડિશનલી જેને કહેવાય ને કે એક હિરોઈન મટીરિયલ જેવો ચહેરો છે, જે વર્ષોથી આપણે ત્યાં જે બોલિવૂડની હિરોઈનની વ્યાખ્યાઓમાં જેને કહેવાય એ પ્રકારનો તમારો અપિરિયન્સ છે આખે આખો. હાઉ ડુ યુ ટેક કેર ઓફ યોર? મને વિશ્વાસ છે કે તમારા જે ફોલોઅર્સ છે એમાંથી સ્ત્રીઓને તો આ જાણવું ખૂબ ગમશે. શું કરો છો તમારી સ્કિનની કેર તરીકે? આજકાલ પેલું ચોખાના લોટનું કંઈક લગાડે છે અને પેલા બરફના પાણીમાં મોં નાખી દે છે ને એવું બધું. સો વોટ ઇઝ યોર સ્કિન કેર રૂટીન ઓર હાઉ ડુ યુ કાઇન્ડ ઓફ કીપ યોર ફિટનેસ? જેવું મેં પહેલાં કીધું ને દેટ આઈ લવ માય સેલ્ફ, તો ઇટ ઓલ બિગિન્સ ફ્રોમ ધેર. યસ. મને ગમે છે પોતાનું ધ્યાન રાખવું અને મારા એવા એઝ સચ કોઈ ગોલ્સ નથી ફિટનેસને લઈને. પણ હું જ્યારે સવારે આઈ મેક શ્યોર દેટ હું ઉઠીને સૌથી પહેલાં હું મારી ઉપર કામ કરું. એ મને ઘણી બધી વસ્તુઓમાં હેલ્પ કરે છે. કે જીમ સુધી જવું ઇઝ અ જર્ની ફોર એવરીબડી, પણ એક મનમાં એક કોન્ફિડન્સ આપે છે કે ઓકે રાત્રે ગમે તે થયું હોય સવારે ઉઠીને નીકળી જવાનું.
તો હું એ રીતે મારી ફિટનેસ જર્નીને લઉં છું. ફિટનેસ ઇઝ નોટ એકચ્યુઅલી સમથિંગ કે મારે મસલ્સ બનાવવા છે કે મારે એબ્સ બનાવવા છે. ઇટ ગિવ્સ મી મોર ઓફ અ મેન્ટલ પીસ કે જ્યારે મને એ વસ્તુ છે કે એ હું બહુ જ સ્ટ્રોંગલી માનું છું દેટ ફિમેલ્સે વેઇટ્સ લિફ્ટ કરવા જોઈએ. કારણ કે આપણી આ જે લાઈફસ્ટાઈલ છે એમાં ભલે આપણી લાઈફ એક્સપેક્ટન્સી અત્યારે 70-75 હોય પણ એ ધીરે ધીરે ઓછી થઈ રહી છે, જેના લીધે તો તમારે ધ્યાન રાખવું જ જોઈએ. પણ સ્પેશિયલી ફોર ફિમેલ્સ, તમે એઝ યુ એજ તમારા મસલ્સ વીક થતા હોય છે. અને આપણે પહેલાંની લેડીઝને જોઈએ કે એકચ્યુઅલી જે લેબર ક્લાસની લેડીઝ છે એ લોકોને તમે જુઓ, દે આર સો સ્ટ્રોંગ. કેમ? કારણ કે એ લોકો ડેલી એટલા વેટ્સ ઉપાડે છે કે આપણી મમ્મીઓ પણ એ લોકો આ ઉંમરે ઘરનું કામ કરી શકે છે. આપણે નથી કરી શકતા. આપણે કચરા પોતા કરીએ છીએ તો થાકી જઈએ છીએ. તો મારો ગોલ એ જ છે કે હું 80ની પણ થઉં ને તો મારે ત્યારે પછી સડનલી મારે કોઈ હેલ્થ ઇસ્યુ આવી જાય. અને આપણું પોતાનું બોડી છે યાર, મજા લો તમે, બધી જ મજા કરો તમે. તમારા એડિક્શન્સ હોય કે તમારા હેલ્થ હેબિટ્સ હોય કે તમારા જંક ફૂડની હેબિટ્સ હોય, બધી જ રાખો તમે, એનો વાંધો નથી. બટ એટ ધ સેમ ટાઈમ યુ હેવ ટુ મેકઅપ ફોર સમથિંગ કે જે આ એક જ તો વસ્તુ છે જે આપણે ઓન કરીએ છીએ, રાઈટ? બધી જ વસ્તુ મારી પાસેથી એક દિવસ છીનવી લેવામાં પણ આવે તો મારી પાસે શું બચે છે? એ મારું બોડી છે અને મારું સોલ છે. તો એ મારા સોલને ખુશ કરવા માટે હું રોજ ઊભી થઈને મહેનત કરી શકું, એના માટે મારે જીમનું નામ લો તો જીમનું, યોગાનું નામ લો તો યોગાનું, કંઈ પણ એ 2 કલાક મારે સવારે પોતાની જાતને આપવા પડે જ છે. એ હું દુનિયાના કોઈ પણ ખૂણે હોઉં. આઈ એમ નોટ દેટ પર્સન કે સવારે ઉઠીને સડનલી શૂટમાં જતા રહો કે કામે જતા રહો. મને સવારે થોડું સ્લો હું ચાલું છું. અને પહેલાં એવું હતું કે ફાસ્ટ બધું ફાસ્ટ બોલવાનું, ફાસ્ટ કામ કરવાનું, બધું ફાસ્ટ કરી નાખવાનું. પછી ખબર પડી કે જસ્ટ બ્રીધ, શાંત પડો જીવનમાં. કે કેમ આટલા ભાગીએ છીએ આપણે, શેની પાછળ ભાગીએ છીએ? તો હવે જેમ હું પહેલાં કામ પાછળ ભાગતી હતી, આજે પણ ભાગું છું, પણ આજે હું વધારે પીસ ઓફ માઇન્ડ પાછળ ભાગું છું. તો એ પીસ ઓફ માઇન્ડ મને જીમથી મળે છે, મારી બુક રીડ કરવાથી મળે છે, કે કોઈની જોડે વાત કરવાથી મળે છે. ઓર હું કોઈ સેટ ઉપર હોઉં તો એ બિટવીન એક્શન એન્ડ કટ, એ પણ મારું એક અલગ જાતનું પીસ ઓફ માઇન્ડ છે. તો એની પાછળ ભાગું છું. તો પણ એમાં જીમ સમહાવ કોન્સ્ટન્ટ રહ્યું છે. સો આઈ હેવ રિયલાઇઝડ કે આના વગર મને નથી ચાલતું. કરેક્ટ. અને એમાં તો પછી એવું છે કે તમારું બોડી સ્ટેટિક રહે જ નહીં. રાઈટ. Because as you age, your body is going to react to everything that you do to it. એ પછી સારી વસ્તુ હોય કે ખરાબ વસ્તુ હોય. અને સ્કિન કેરમાં કંઈ ખરું ખાસ સ્પેશિયલ? આઈસિંગ, યસ. એ તો હું બહુ જ બિલીવ કરું છું કે એ જે આઈસનો બોલ લઈને જે મોઢું નાખી દેતા હોય છે એનાથી બહુ બધા ફાયદા છે. બહુ અઘરું ના પડે આમ અચાનક ઠંડક થઈ જાય અને આમ ગભરાઈ જઈએ પાણીના બોલમાં, એવું બધું કંઈ? તમને ખબર છે આઈસિંગ કરવાથી તમે શરદીથી દૂર રહો છો, આઈ ફીલ. નો ડૉક્ટર અગેન, પણ પેલું હોય ને કે ઠંડીને કાપે. તો મને એક તો તમારી ઊંઘ ઉડી જાય. હું ઠંડા પાણીના બોલમાં મોઢું નથી નાખતી, પણ હું આઈસ રોલર એક રાખું છું ઘરમાં અને આઈ જસ્ટ કીપ મસાજિંગ ફોર 5 to 7 minutes. એનાથી તમારું શું કહેવાય, પોર્સ તમારા ઓછા થાય થોડા. બેસિકલી કોલ્ડ ટેમ્પરેચરમાં તમારું ફેટ હોય ને એ થોડું ફ્રીઝ થાય અને બ્લડ સર્ક્યુલેશન પણ વધે. સવારે ઊંઘ ઉડે એ તો મિરેક્યુલસ છે મારા માટે. કદાચ કોફી ના પીધી હોય તો ચાલે, પણ આઈસિંગ જો ના કરું તો મને એવું લાગે કે કંઈક અધૂરું છે. અને તમને જે ખુશ રાખે છે એ કરો યાર. એની પર્ટિક્યુલર ફૂડ ઇન્ટેક જે તમારું કાંઈ ખાસ? ઘરનું મમ્મીનું બનાવેલું ખાવાનું. બહારનું જે વસ્તુ મેં જોઈ નથી ને હવે એની ઉપર મારો ભરોસો ઉઠી ગયો છે કે આ વસ્તુ કોણે બનાવી છે, કેવા ઇમોશનથી બનાવી છે અને શું નાખ્યું છે. જો મને ખબર નહીં હોય તો એ મને નહીં ભાવે. અને આઈ થિંક એટલે જ ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ બી અ શેફ. કારણ કે તમારે રોજ, આપણે ઘરમાં બી અમુક વખતે થઈ જતું હોય કે મૂડ ખરાબ હોય તો કદાચ મીઠું વધારે પડી જાય. રાઈટ. પણ મમ્મીઓમાં એવું ના થાય.
મમ્મીઓ ઓલવેઝ એક સરખું ખાવાનું બનાવે રાઈટ 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 અને ભરોસાવાળું ખાવાનું બનાવે કે મારી મમ્મી આઈ કાન્ટ બી થેન્કફુલ મોર એવરી ડે કે યાર શી વિલ મેક શ્યોર કે રોજ મારું ખાવાનું ટાઈમ પર બને. બરાબર છે. એનાથી વધારે શું જોઈએ આપણને? અને જો એ ખાવાનું મળતું હોય, તમારી પાસે એક્સેસ હોય, તો વાય નોટ? અને એમને એ જ તો ગમતું હોય છે ને. હા, ઓફકોર્સ ઓફકોર્સ. સો ઘર કા ખાના. ઘર કા ખાના, યસ, ઓબ્વિયસલી એ આપણા પૂર્વજોએ ખાધેલું છે. અને એ પછી ડિપેન્ડ કરે છે, નોન વેજીટેરિયન માટે નોન વેજીટેરિયન અલગ હોય ને આપણા માટે વેજીટેરિયન માટે અલગ જેનેટિક બોડી બનેલું હોય છે. તો આઈ ફીલ કે ઇન ધી એન્ડ તો સસ્ટેનેબલ વસ્તુઓ જ તમારા બોડીને પચશે. સસ્ટેનેબલ લિવિંગ જે આપણે કહી શકીએ, એનાથી તમારી ક્રેવિંગ્સ બી ઓછી થાય. તમારે ઇન જનરલ ઇન લાઈફ ઓલ્સો આઈ થિંક ઇફ યુ આર સસ્ટેનેબલ ઇનફ તો તમે ક્યાંય પણ સર્વાઈવ કરી શકો છો. વાહ, એન્ડ વોટ અ કન્વર્સેશન. વેરી ઓનેસ્ટલી, જ્યારે જ્યારે ફિલ્મના પ્રમોશન અર્થે મળવાનું થયું છે ત્યારે આટલી બધી શાંતિથી, આટલી બધી નજીકથી વાત કરવાનું ક્યારેય બન્યું નથી. અને એ પ્રમોશનના અમારા આશયો પણ થોડો વધારે રમતિયાળ, થોડું તોફાની, થોડું વધારે જેને કહેવાય કે એન્ગેજિંગ કોન્ટેન્ટ ક્રિએટ કરવાનું કે કોન્વર્સેશન ક્રિએટ કરવાનું રહ્યું હોય. આટલી શાંતિથી તમને સાંભળવાની આજે બહુ મજા આવી છે. તમારા વિચારો જાણવાની, તમારા મંતવ્યો સાંભળવાની ખૂબ 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 મજા આવી છે. મને પણ બહુ જ મજા આવી. ઘણા ટાઈમ પછી આવી રીતે આટલું બધું, ઘણી બધી વસ્તુઓ મને આજે પોતે રિયલાઇઝ થઈ છે. અને હું ચોક્કસથી કહી શકું કે આમાંથી, આ કોન્વર્સેશનમાંથી અમારા ટેક હોમ કરવા માટેનું ઘણું બધું છે, જે કદાચ જો શાંતિથી કોઈ સાંભળશે તો એને આમાંની નાની નાની વાતો ડેફિનેટલી એવું થશે કે આ ઘરે લઈ જવા જેવી છે, નાની ઉપર અમલ કરવા જેવો છે. તમારા અનુભવો માટે, તમારા અભિગમ માટે, તમારી અભિવ્યક્તિ માટે ખૂબ 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 શુભકામના અને ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. ઈશા, ખૂબ સરસ ફિલ્મો કરો, ખૂબ બધી ફિલ્મો કરો અને સરસ સરસ કિરદારો અમારા માટે લાવતા રહો. દર વર્ષે આવા પોડકાસ્ટ કરીએ. બિલકુલ કરીએ, બિલકુલ કરીએ. સિદ્ધાર્થ સાથેનો એક પોડકાસ્ટ તો અત્યારથી ડ્યુ ગણી લઈએ છીએ. ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ. કેટલી બધી સુંદર વાતો, બહુ સરળતાથી, બહુ સહજતાથી અને કોઈ પણ જાતની જેને કહેવાય કે ગંભીરતા નહીં પણ નિસ્બત ભારોભાર એ સાથે આ સંવાદમાં કદાચ તમને સાંભળવા મળી હશે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સહેજ ડોક્યુ કરવાની મજા પડી હશે. સ્કિન કેર રૂટીન હોય કે સોલો ટ્રાવેલિંગ હોય કે ફિટનેસ જર્ની હોય, આ બધું જ કદાચ તમને ઈશા પાસેથી સાંભળવું ગમ્યું હશે. આ પોડકાસ્ટમાં મજા પડી હોય તો નીચે કમેન્ટ કરજો, તમારું કંઈ મંતવ્ય હોય તો પણ જણાવજો, શેર કરજો, આ ચેનલને લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. એવું બધું તો હવે તમને જો કે આવડી જ ગયું છે. ન આવડ્યું તો શીખી લેજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાકી અમારો મૂળ ઉપક્રમ એ ગુજરાતી ભાષાની એક એપ, જેમાં ગુજરાતી ભાષાનું ઓડિયો કોન્ટેન્ટ અમે ખૂબ તસદી લઈને ભર્યું છે. ઈશા અહીંયા છે ત્યારે મને કહેવાની ઈચ્છા થશે કે ઈશા સાથે અમારા શરૂઆતના સમયમાં અમે એક ખૂબ સુંદર પુસ્તક નેરેટ કરાવ્યું છે તેમની પાસેથી. ઈશા અને મલ્હારના અવાજમાં તમે ગુણવંત શાહનું લખેલું પ્રિયજનને પ્રેમપત્ર, આ પુસ્તક, આ કથન સાંભળી શકશો. મજા પડશે. સરસ મજાના પ્રેમપત્રો છે અને 2 અભિવ્યક્તિ છે. સાંભળજો. અને એ માટે જલસો ડાઉનલોડ કરી લો પ્લે સ્ટોર, એપ સ્ટોર પરથી. ચાલો ત્યારે પોડકાસ્ટના આજના એપિસોડમાં અહીંયા અટકીએ. નવા એપિસોડમાં જલ્દી મળીએ છીએ. આવજો. નમસ્તે.